ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સમસ્ત કાનપર ગામવાસી. આજે આ સુંદર આયોજન એ તમારા જન્માષ્ટમી મંડળ દ્વારા થયું છે. ત્યાં સમસ્ત ગ્રામજનો ભગવત ચર્ચા સાંભળવા માટે ઉપસ્થિત થયા છે. તો તમારો ઉદ્દેશ્ય તો મિલનનો હતો, પણ એમાં સાથે સાથે ભગવત કથા, સત્સંગ, જેમણે પણ આ વિચાર કર્યો છે, આયોજન ગોઠવ્યું છે, એમને હૃદયથી ખૂબ ધન્યવાદ. કારણ કે સમાજને માર્ગદર્શન આપવા માટેના ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે, પણ ભગવદ કથા કોઈને આપવી, સત્સંગ આપવો, આ સૌથી શ્રેષ્ઠ માર્ગદર્શન છે. હમણાં અમે રૂમમાં ચર્ચા કરતા હતા કે જીવનની વાસ્તવિક ઉપલબ્ધિ શું છે. કે આપણે ગામડેથી અહીંયા સુધી આવ્યા શહેરમાં, તો આપણી ઈચ્છાઓ બહુ નાની હતી પહેલા, કે ભાઈ એક મુંબઈમાં ઘરનું ઘર થઈ જાય તો જીવન પાર થઈ જાય. ભગવાન પાસે એવું માગ્યું અને આપણી અપેક્ષા ભગવાને પૂરી કરી. અપેક્ષાઓ તો પૂરી કરી, પણ એનાથી અનેક ગણું આપી દીધું ભગવાને. તો હવે પ્રશ્ન એ છે કે હવે શાંતિ નથી, બાકી બધું છે. બેંક બેલેન્સની કોઈ કમી નથી, વ્યવહારની કોઈ કમી નથી, સંબંધોની કોઈ કમી નથી, પણ અસલી સમસ્યા છે શાંતિ નથી જીવનમાં. અને આત્માની આ રિક્વાયરમેન્ટ છે, શાંતિ. સુખ બધા પાસે છે, શાંતિ નથી. કારણ કે કોઈ વ્યક્તિઓમાં, કોઈ વસ્તુઓમાં ક્યારેક ક્યારેક થોડી થોડી સુખની અનુભૂતિ થઈ જાય છે, પણ શાંતિ તો હૃદયમાં છે કે હજી મળી નથી, અશાંતિ છે. તો આ શાંતિ પ્રાપ્ત કરવાનો જે માર્ગ છે એ સત્સંગ છે. આખી દુનિયાથી હારેલો, થાકેલો માણસ જ્યારે સત્સંગમાં આવીને બેહે ત્યારે એને શાંતિની અનુભૂતિ થાય. ભગવાન નામ, ભગવત કથા જ્યારે કાનમાં પડે તો આત્મા એ અનુભવ કરે છે કે શાંતિ પ્રાપ્ત થઈ ગઈ. અને એટલા માટે પૂર્વના સમયમાં ઇતિહાસ યદિ તમે ઉઠાવીને જોવો તો જેટલા પણ રાજાઓ થયા, અપાર સંપત્તિ હતી એમની પાસે. અમુક અમુક રાજાઓ પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ હતા. ચક્રવર્તી સમજો, આખી પૃથ્વી એના નામ ઉપર હતી, આખી દુનિયા. છતાં જીવનમાં એક સ્તર એવું આવ્યું કે જ્યારે એ આ દુનિયાનો ત્યાગ કરી અને જંગલમાં નીકળી ગયા. આટલી એક કોમન કથાઓ આપણે જાણીએ છીએ
કે જીવનના એક સમયમાં બધું ત્યાગ કરીને વ્યક્તિ નીકળી જાય છે. તો વિચાર એ છે કે જે મળ્યું છે, જીવનમાં જે પ્રાપ્ત કર્યું છે, એ તો ડેસ્ટિનેશન નથી આપણું, આપણું લક્ષ્ય એ નથી. અને જો એ હોત તો આની પાસે છે. શ્રીમદ ભાગવતના મૂળ શ્રોતા પરીક્ષિત મહારાજ એ પણ ચક્રવર્તી રાજા છે. આખી પૃથ્વી એના અધીન છે. અને આ જો જીવનનું લક્ષ્ય હોત તો એ તો એની પાસે હતું. પણ છતાં એ રાજ્યનો ત્યાગ કરી અને પરીક્ષિત મહારાજ વનમાં નીકળી ગયા છે. ગંગાજીના તટ ઉપર આવ્યા. હજારો ઋષિ મુનિઓની વચ્ચે એનો પ્રશ્ન એક જ હતો કે મારું જીવન સફળ કેવી રીતે થાય. આજે આપણે સફળતા કોને માનીએ છીએ? કંઈક લક્ષ્ય આપણા જીવનમાં છે, એચીવ કરી લીધું, મતલબ સક્સેસ. પરીક્ષિત મહારાજ ચક્રવર્તી રાજા એ રાજ્ય છોડી અને એ ગંગા તટે બેઠેલા ઋષિઓને એ પ્રશ્ન કરે છે કે જીવનમાં સફળ કેવી રીતે થવું. એની સફળતાનો માપદંડ જુદો છે. એની સફળતાનો માપદંડ છે એકવાર મારું મૃત્યુ થયું તો ફરીથી મારે મરવું ન પડે, આનો ઉપાય શોધવો છે. એકવાર મારો જન્મ થયો, ફરીથી આ દુઃખમય સંસારમાં જન્મ લેવો ન પડે, આનો ઉપાય શોધવો છે. અને આનો ઉપાય જો તમારી પાસે હોય તો બતાવો. આ પ્રશ્નને સોલ્વ કરવા માટે આ છોડીને નીકળ્યા છે. અને આપણે આ નાની મોટી ઉપલબ્ધિઓને માનીએ છીએ આપણું જીવન સફળ છે. આપણા જીવનની અસલી સમસ્યા જે છે ને એ છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ. આ સંસારમાં જન્મ લીધો છે, ધીરે ધીરે આપણે મોટા થઈ રહ્યા છે, વૃદ્ધાવસ્થા બાજુ આગળ વધીએ છીએ, એ છે જરા વ્યાધિ. આ શરીરોમાં રોગ આવે છે અને મૃત્યુ, છેલ્લે શરીર નાશ થઈ જાય છે. તો આ ચાર સમસ્યાઓમાંથી કેવી રીતે બચી શકાય, જીવનનો મૂળ ઉદ્દેશ્ય આ છે. આની ખોજ કરવા માટે આપણને મનુષ્ય બનાવવામાં આવ્યા છે. આ માનવ જીવન એના માટે મળ્યું છે. એટલે નથી આપ્યું કે ભાઈ અહીંયા આવો, બહુ મોટા મોટા બિલ્ડિંગો બનાવો, બહુ વિકાસ કરો, બહુ બધું બનાવો ને પછી મરી જાઓ. પછી તો કે પાછા જન્મ લો જો માણા બન્યા તો. વેરાયટી તો 84 લાખ છે, પણ જો મનુષ્ય બની ગયા તો પાછો આ ધંધો કરવાનો, પાછું ભણો, પાછા આગળ વધો, પાછા ક્યાંક મહેનત કરો, બનાવો, મરી જાઓ, પાછું રિપીટ. આદિ શંકરાચાર્ય ભગવાન કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ. વારંવાર જન્મ લેવો, વારંવાર મરવું. આ તો પશુઓનું કામ છે. મનુષ્ય જીવન આના માટે નથી. અચ્છા, તો મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે અને આ જે ચક્ર ચાલી રહ્યું છે આને કેવી રીતે બ્રેક કરી શકાય? તો એના માટે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, અધ્યાય 4, જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. કે છે અર્જુન, જન્મ કર્મ ચમે દિવ્યમ, મારા જન્મ અને કર્મ દિવ્ય છે. એવમ યો વેત્તિ તત્વતઃ, જે વ્યક્તિ તત્વથી આને જાણી લે, ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ, ત્યક્ત્વા દેહમ, જ્યારે શરીર છોડી દે છે, પુનર્જન્મ ન વિદ્યતે, એનો ફરીથી જન્મ થતો નથી. અચ્છા, આ ઉપાય ભગવદ્ ગીતામાં ભગવાન બતાવી રહ્યા છે કે જેણે મારા જન્મ ને કર્મને તત્વથી જાણી લીધા છે, પુનર્જન્મ ન વિદ્યતે, એનો પાછો જન્મ નહીં થાય. સિમ્પલ. તો હવે આપણા મનમાં પ્રશ્ન થાય, ભાઈ ભગવાનના જન્મને તો જાણીએ છીએ આપણે, હે,
મથુરામાં પ્રગટ થયા, પછી ગોકુળ વયા ગયા, પછી પાછા મથુરા ગયા, પછી ત્યાંથી દ્વારકા ગયા, પછી ત્યાંથી ગોલોક વયા ગયા. જન્મ તો ખબર છે, છતાં કોઈ પરિવર્તન, કોઈ ફરક આપણા જીવનમાં દેખાતો નથી. અચ્છા, ભગવાનના કર્મ તો એના વિષયમાં બહુ જાણકારી નથી. જન્મને જાણીએ છીએ, કર્મને નહીં. કારણ કે જન્માષ્ટમી બહુ બનાવી, નંદ ઘેર આનંદ ભયો, એ તો આપણે કર્યું છે. આજે તત્વતઃ ભગવાનના જન્મને જાણવાના, કારણ કે તમારા બેનરમાં જન્માષ્ટમી શબ્દ છે, નિકટતમ જન્માષ્ટમી આવી રહી છે. તો વાસ્તવમાં ભગવાનના જન્મનું તત્વ શું છે, આને સમજવું જરૂરી છે. તો એ પાવન ગંગાજીના તટે જે પરીક્ષિત મહારાજ એ હજારો ઋષિઓની સભામાં બેઠા છે, અને સભામાં અમુક સમય જ્યારે વ્યતીત થયો છે, 3 દિવસ 3 રાત્રિ, 7 દિવસનો શાપ હતો, 7 દિવસમાં મરવાનું છે. 3 દિવસ વયા ગયા છે, 3 રાત્રિ વ્યતીત થઈ ગઈ છે. ચોથા દિવસની સવારે પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીને પ્રશ્ન કરે છે. રાજોવાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યામ ચ ઉભય વંશાનામ ચરિતમ પરમ અદ્ભુતમ. શું પ્રશ્ન છે? કથિત, એ સુખદેવજી, તમે જે કથા મને સંભળાવી અત્યાર સુધી, મતલબ 9 સ્કંદ પૂરા થઈ ગયા છે, આ 10મ સ્કંદના પ્રારંભનો પ્રશ્ન છે. કથિત વંશ વિસ્તારો, વંશોના બહુ વિસ્તાર કર્યા તમે. સૂર્યવંશનું વર્ણન, ચંદ્રવંશનું વર્ણન, એમાં કયા રાજાઓ થયા, એના વિવાહ કોની હારે થયા, એના કોણ દીકરાઓ થયા, અદ્ભુત અદ્ભુત ચરિત્રો તમે સંભળાવ્યા છે. ચરિતમ પરમ અદ્ભુતમ, એકથી એક રાજાના ચરિત્રો અદ્ભુત છે. અને મને આનંદ પણ થયો છે સાંભળીને. એવું નથી કે એમાં કંઈ સંશય છે. કેમ? કારણ કે આ 2 વંશમાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે. સૂર્યવંશમાં ભગવાન રામ પ્રગટ થયા, ચંદ્રવંશની અંદર ભગવાન કૃષ્ણ પ્રગટ થયા. પણ સુખદેવજી, એક સમસ્યા છે. હું તમે કૃષ્ણ જન્મની કથા ખાલી 2 શ્લોકમાં કોકડું વાળી દીધું કે ભાઈ વસુદેવજીના પુત્ર કૃષ્ણ થયા અને પછી બસ વાર્તા પૂરી, કથા પૂરી થઈ ગઈ 9મ સ્કંદમાં. બહુ વિસ્તાર નથી. પરીક્ષિત મહારાજનું મન ત્યાં અટકેલું છે કૃષ્ણમાં, અને એટલા માટે એમણે આ પ્રશ્ન કર્યો છે. ભાવતા સોમ સૂર્ય, તમે ચંદ્રવંશ સૂર્યવંશનું એટલું અદ્ભુત વિસ્તૃત વર્ણન કર્યું છે, પણ હવે એ સાંભળવાની ઈચ્છા નથી. કથા પરમ કલ્યાણકારી છે, પણ હવે મારે કેવલ કૃષ્ણ કથા સાંભળવી છે, બીજું કાંઈ નહીં. કોઈ ચરિત્ર નહીં, કોઈ રાજા નહીં, ફક્ત ને ફક્ત ભગવાન કૃષ્ણ. કારણ પરીક્ષિત મહારાજના હૃદયમાં પ્રેમ છે કૃષ્ણ પ્રતિ. જો આ સંસારમાં જેના પ્રતિ પ્રેમ હોય ને એના વિશે સાંભળવું ગમે. જેને આપણે પ્રેમ ન કરતા હોય ને એના વિશે નથી સાંભળતા. કોઈ વાત કરતો હોય તો આપણે ધ્યાન નથી દેતા. અને જેનામાં પ્રેમ હોય, ક્યાંય ખૂણામાં એની ચર્ચા કોઈ કરતું હોય ને તો બેઠા ભલાય કાન્યા હોય. પ્રેમ છે ને હૃદયમાં. એમ 9મ સ્કંદ સુધી અનેક અવતારોની કથા, અનેક રાજાઓના ચરિત્રો, પણ પરીક્ષિત મહારાજનું હૃદય ક્યાં છે? કૃષ્ણમાં છે. અંદર લાલસા એ છે કે ક્યારે કૃષ્ણ કથા પ્રારંભ થાય, ક્યારે ભગવાનના ચરિત્રોનો પ્રારંભ થાય. અને જો ભગવાનના વિષયમાં સાંભળવાની ઈચ્છા એને જ થાય જેને ભગવાનમાં પ્રેમ છે. કથાનો એક બીજો ફાયદો છે. તો પછી એક પ્રશ્ન થાય ને કે જેટલા કથા સાંભળવા આવ્યા છે બધાને પ્રેમ છે ભગવાનમાં, તોય બેઠા છે, તો એને રસ આવશે કે નહીં? પણ કથાનું સ્વરૂપ એવું છે, ભગવાનમાં પ્રેમ ન હોય અને કોઈ વ્યક્તિ ભગવાનની કથા સાંભળવા માટે બેસે
તો કથા સાંભળીને કૃષ્ણમાં પ્રેમ થઈ જાય, સાંભળવાથી. એટલે પ્રહલાદ મહારાજ શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદમાં હિરણ્યકશિપુને ઉપદેશ આપતા નવધા ભક્તિમાં કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુર સ્મરણમ. હે પિતાજી, સૌથી ઉત્તમ કાર્ય અને એમાંય સૌથી પહેલું કાર્ય શું છે? શ્રવણમ. ભગવાનના વિષયમાં સાંભળવું જોઈએ. જો આપણે ભગવાનને જોયા નથી, આપણે ભગવાનની અનુભૂતિ નથી કરી, જેને જોયા નથી, જેનો અનુભવ નથી, એમાં પ્રેમ કેવી રીતે થાય? ભગવાનમાં પ્રેમ કરવો છે, કેવી રીતે થાય? તો એનો એકમાત્ર ઉપાય છે સાંભળીને, એના વિષયમાં સાંભળવું પડે. તમે જો આજ મહારાષ્ટ્રમાં એક સ્થાન છે અમરાવતી, માતા રૂકમણીનું સ્થાન છે. વિદર્ભ દેશ પૂર્વના સમયમાં એનું નામ હતું. હવે રૂકમણી અહીંયા મરાઠી, મહારાષ્ટ્રમાં કૃષ્ણ આપણા ગુજરાતી, ગુજરાતમાં દ્વારિકા. સંબંધ તો બહુ જૂનો છે મહારાષ્ટ્રનો ગુજરાતનો. માતા રૂકમણી મરાઠી છે, ભગવાન કૃષ્ણ ગુજરાતી, પાક્કા ગુજરાતી છે. શું કામ? 129 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા, એમાં 100 વર્ષ પૂરા ગુજરાતમાં રહ્યા, દ્વારકા. ભલે જન્મ બ્રજમાં થયો, 18 વર્ષ મથુરામાં રહ્યા, 11 વર્ષ ગોકુળમાં અને 100 વર્ષ દ્વારકા. મતલબ આપણા છે. અને ગુજરાતીનો મોટો ફાયદો એ છે, કદાચ આપણે ભગવાનના ધામમાં ગયા તો ભાષાની માથાકૂટ નહીં કાંઈ. કારણ કે કૃષ્ણ ગુજરાતી અને ગુજરાતી ભાવે, એટલે સંબંધ જલ્દી બને ભગવાન હારે. એને અને જુઓ તમે, આ દુનિયામાં કૃષ્ણ ભક્તો સૌથી વધારે તે ગુજરાતમાં છે. ડાયરેક્ટ સંબંધ છે ભગવાન સાથે. પણ ચિંતા નથી કરવાની, કારણ કે ભગવાનને બધી ભાષા ભાવે. એને મરાઠી આવડે છે, એને ટેન્શન નથી, ભગવાન જાણે છે. તો રૂકમણીજી અહીંયા ભગવાન દ્વારિકામાં, અચ્છા, જોયા નથી ક્યારેય કૃષ્ણને. રૂકમણીજીએ જીવનમાં ક્યારેય દર્શન નથી કર્યું, પણ છતાં એણે એક પત્ર લખ્યો. અને એ પત્ર જ્યારે દ્વારિકા પહોંચ્યો તો ભગવાન કૃષ્ણએ નક્કી કર્યું કે વિવાહ તો કરવાના છે એની હારે. અચ્છા, પત્રમાં શું લખ્યું છે એણે? માની લો ભગવાન પૂછે કે હવે એકબીજાને જોયા નથી ક્યારેય, પ્રેમ કેવી રીતે થઈ ગયો? મળ્યા નથી ક્યારેય. પણ વિદર્ભની અંદર નારદ મુનિ આવતા વારંવાર, અને રાજા ભીષ્મકની સભામાં કૃષ્ણના ગુણોની ચર્ચા કરતા, ભગવાનના ગુણોનું વર્ણન કરતા. અને ભગવાનના ગુણોને સાંભળતા સાંભળતા રૂકમણીજીને કૃષ્ણમાં પ્રેમ થઈ ગયો, સાંભળીને ખાલી. અને એ પત્રની પહેલી લાઈન શું લખ્યું છે? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. શ્રુત્વા ગુણાન, હે ભુવન સુંદર, હે શ્યામ સુંદર, તમારા ગુણોને મેં સાંભળ્યા છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર, ભુવન સુંદર સંબોધન આપ્યું છે. ત્રિલોકીમાં તમારાથી સુંદર કોઈ નથી, ભુવન સુંદર. અચ્છા, ભુવન સુંદર સંબોધન આપ્યું ભગવાન કે જોયા વગર? એકવાર જોઈ લે તો ખબર પડે હું કેટલો રૂપાળો છું, હું છે. જોયા નથી ને તો ભુવન સુંદર. ભલે જોયા નથી, સાંભળ્યું છે. શ્રુત્વા ગુણાન, તમારા ગુણોને સાંભળ્યા છે ને, એટલે તમને જાણું છું. અને તમને જાણું છું એટલે તમને પ્રેમ કરું છું. અને તમને પ્રેમ કરું છું ને એટલે પત્ર લખ્યો છે, આ મોકલ્યો તમને. અને જુઓ, ભગવાને સ્વીકાર્યો પત્ર. ભગવાનમાં પ્રેમ કરવાની આ રીત છે. આ રૂકમણીના પત્રની પહેલી લાઈન સમજી જાય ને, એને ભગવાનમાં પ્રેમ થઈ જાય. એક જ લાઈન કાફી છે. કેમ પ્રેમ થયો છે? સાંભળીને. તો આપણે પણ જો કૃષ્ણમાં પ્રેમ ચાહીએ છીએ, ભગવાનમાં પ્રેમ ચાહીએ છીએ, તો ભગવાનના વિષયમાં
સાંભળવું પડે. અચ્છા, આ દુનિયા કેમ ગમે છે આપણને? સંસાર કેમ ગમે છે? કારણ કે આના વિષયમાં સાંભળ્યું જ છે, અહીંયા તો રહીએ છીએ. તો સંસારના વિષયમાં સાંભળ્યું છે તો સંસાર ગમે છે. બસ કૃષ્ણના વિષયમાં સાંભળશું તો કૃષ્ણ ગમશે. કમી એ છે આપણે સાંભળતા નથી, અને દુનિયામાં તકલીફ એ છે સાંભળવું કોઈ નથી, બોલવું બધાને. આ બધાનો પ્રોબ્લેમ એ છે. અચ્છા, કોઈ પિતાને પૂછો તો કે દીકરો સાંભળતો નથી, પતિને પૂછો તો કે ઘરવાળી નથી સાંભળતી, ઘરવાળીને પૂછો તો કે ઘરવાળા નથી સાંભળતા, ગુરુને પૂછો તો કે ચેલા નથી સાંભળતા, ચેલાને પૂછો તો કે ગુરુ નથી સાંભળતા. બધાનો પ્રોબ્લેમ આ છે કે સાંભળતા કોઈ નથી, બોલે જ બધા. પણ પ્રહલાદ મહારાજ, રૂકમણીજી, પિતામહ ભીષ્મ, જે મહાપુરુષો, મહાજનો, ભગવત સ્વરૂપો જે છે, એનું કહેવું એ છે બોલો ઓછું, સાંભળો વધારે. અને એટલે ભગવાને કાન બે આપ્યા છે, નગર એકથી નો સંભળાય. બે શું કામ આપ્યા? સાંભળો વધારે, અને મોઢું એક જ આપ્યું, બોલો ઓછું. પ્રકૃતિમાં બધી સિસ્ટમ સેટ કરી છે ભગવાને, આપણે સમજતા નથી. આપણે ઊંધું કહી નાખીએ, બોલવાનું વધારે, સાંભળવાનું ઓછું. તો શ્રવણ જે છે એ એક ભક્તિ છે. નવધા ભક્તિમાં પહેલી ભક્તિ છે શ્રવણમ. ભગવાનમાં પ્રેમ કરવા માટે આ પૂરતું છે. શ્રવણ, સાંભળી લેવું ખાલી. શું સાંભળવાનું છે? એટલે ભગવાનના નામ, રૂપ, ગુણ અને લીલા. જે ચરિત્ર, જે વાતોમાં ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલાની ચર્ચા થઈ છે ને, એને જ આ સંસારમાં કથા કહેવામાં આવે છે. નારદજીનો મત છે, જ્યાં ભગવાનના નામરૂપ ગુણ લીલાની ચર્ચા નથી, એ કથા નથી, એ જીવનની વ્યથા છે બધી. કથા તો એ છે જેમાં ચાર તત્વ છે. અને એટલા માટે પરીક્ષિત મહારાજ કહે છે, કથા તમે અદ્ભુત સંભળાવી છે, પણ મારો પ્રેમ તો કૃષ્ણમાં છે. અને એટલા માટે તમે કૃષ્ણ કથા સંભળાવો, મારે એ સાંભળવું છે. કૃષ્ણ કથાની જ્યારે વાત આવી, માની લો સુખદેવજી પૂછે કયા કૃષ્ણની કથા સાંભળવી છે. આ પ્રશ્ન બહુ મહત્વનો છે, કયા કૃષ્ણની. હવે વેદને જો પૂછવામાં આવે કયા કૃષ્ણ, તો એ કહે છે એકો અદ્વિતીયો દ્વિતીયમ નાસ્તિ. કૃષ્ણ તો એક, ભગવાન એક છે, બે નથી. પણ સંસારમાં આવો તો બધાના કૃષ્ણ જુદા જુદા છે. ઘણી વાર આ સંપ્રદાયોની અંદર જ્યારે આપણે ઉતરીએ ને ત્યારે આ દેખાય. આપણે એમ કે ભાઈ આ અહીંયા તો લખ્યું છે કૃષ્ણની ભક્તિ, તમે માનો છો એ કૃષ્ણ નહીં, આ બીજા છે, અમારા કૃષ્ણ છે. તો વળી કોઈક બીજા સંપ્રદાયમાં જાવ તો એ એમ કે અમે કૃષ્ણ માનીએ છીએ, તો તે સારું કહેવાય, કૃષ્ણ ભક્તિ કરો. ઈ કૃષ્ણ તમે કહો છો એ નહીં, અમારા કૃષ્ણ અલગ છે. બધાના પોતપોતાના કૃષ્ણ છે. જેને મળો એને, નેતાને મળો તો એનાય કૃષ્ણ અલગ છે. ઈ કે ગીતા બોલ્યા એ નહીં, તો અમારા જુદા છે, એના એક ભગવાન છે અલગ, પણ નામ બધે કૃષ્ણ છે. આવું શું કામ? કારણ કે મૂળ તત્વ તો એક છે. કૃષ્ણનો અર્થ શું છે? કર્ષતિ ઇતિ કૃષ્ણ, સર્વાકર્ષક, જે બધાને પોતાની બાજુ એટ્રેક્ટ કરે છે, એ કૃષ્ણ છે. હવે ખબર નથી કે જે મહાપુરુષોએ જ્યાં જ્યાં કૃષ્ણનું વર્ણન કર્યું છે જે ગ્રંથોમાં, તો એને ખબર હતી કે ભાઈ કળિયુગમાં આવા નંગ આવશે. આ પૂછવા વાળા બધા પોતપોતાના કૃષ્ણ અલગ બનાવશે, અને એટલે બધાએ કૃષ્ણના લક્ષણોની ચોખવટ કરી છે. જ્યાં જ્યાં કૃષ્ણનું વર્ણન છે ને, ત્યાં કૃષ્ણના લક્ષણોનું પણ વર્ણન. અચ્છા, પ્રશ્ન જ્યારે પરીક્ષિત મહારાજે કર્યો તો પરીક્ષિત મહારાજે લક્ષણ પણ બતાવ્યા. એટલે સુખદેવજી પૂછે કયા કૃષ્ણની કથા સાંભળવી છે, તો કહે છે યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિ સત્તવ તત્ર અંશેન અવતીર્ણસ્ય વિષ્ણુ વીર્યાણી સંશનઃ. કયા કૃષ્ણની કથા?
બોલે યદોશ્ચ ધર્મશીલસ્ય, ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ એવા યદુ મહારાજના વંશમાં જે પ્રગટ થયા છે ને એ કૃષ્ણની કથા સંભળાવો. પહેલું લક્ષણ આપ્યું. યદુના વંશમાં જે આવ્યા છે, યદુનંદન કૃષ્ણ જે છે એની કથા સાંભળવી છે. અચ્છા, એક પ્રશ્ન આમાં એ છે, અહીંયા જે કીધું પરીક્ષિત મહારાજ યદોશ્ચ ધર્મશીલસ્ય, કે આ યદુ જે છે ને એ ધર્મશીલ વ્યક્તિ છે. એ ધર્મશીલ યદુના વંશમાં જે આવ્યા એ કૃષ્ણની કથા કયો. હવે યદુ મહારાજનું ચરિત્ર જોવો ને તો યદુ મહારાજે એક કાંડ કરેલો. હું પિતાની વાત નહોતી માની. યદુ મહારાજના પિતાને ઓળખો છો? આપણને આપણી હાથમી પેઢીનું નામ ખબર નથી, એમાં આનું ક્યાંથી ખબર હોય? આપણા પિતા ક્યાં જઈએ આપણને જ જાણતા. અને આ બહુ આશ્ચર્ય છે. આજે જો હવે ઘણીવાર યજ્ઞ કરાવતા હોઈએ ત્યારે યજ્ઞમાં અમારા જે પૂજારી છે એ પૂછે કે ભાઈ ગોત્ર બતાવો તમારે. તો ઘણા ગોત્ર જ નથી ખબર. ગોત્ર પૂછે તો બાપાનું નામ બોલે, દાદાનું નામ બોલે. એટલે આપણી મતલબ સ્થિતિ શું છે ધર્મમાં જુઓ, ગોત્ર ખબર નથી. તો એ કે હવે એ તો નથી મહારાજ, શું કરશું? ગોત્ર સુધી ભૂલી ગયા. તો યદુ મહારાજના પિતા તો અમે કોઈ આશ્ચર્ય નથી. યદુ મહારાજના પિતાનું નામ છે યયાતિ મહારાજ. અને આ યયાતિ મહારાજ જે છે એના વિવાહ થયેલા શુક્રાચાર્યની પુત્રી દેવ્યાની હારે. શુક્રાચાર્યને ઓળખો? એને તમારે ઓળખવા જોઈએ. ગીતામાં ભગવાને પોતાની વિભૂતિઓમાં કીધું છે ને, કવિઓમાં હું શુક્રાચાર્ય છું. અસુરોના જે ગુરુ છે શુક્રાચાર્ય, તો એની એક પુત્રી હતી દેવ્યાની. અને એક પ્રસંગ એવો બને, હવે કથા બહુ વિસ્તૃત છે, પણ યયાતિ મહારાજના વિવાહ દેવ્યાની હારે થયા છે. હવે એ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, વિવાહ થઈ ગયા. એક શ્રાપના કારણે દેવ્યાનીને શ્રાપ હતો કે તારા વિવાહ બ્રાહ્મણ હારે નહીં થાય. ભલે તું 100 બ્રાહ્મણ કન્યા, પણ વિવાહ કોની હારે થાય? ક્ષત્રિય હારે. શું કામ? શ્રાપ મળ્યો છે. કોણે આપ્યો તો? કચ્છ. શુક્રાચાર્યના એક શિષ્ય હતા જેનું નામ હતું કચ્છ. તો એ કચ્છ એટલો તેજસ્વી વિદ્યાર્થી, દેવ્યાનીને થયો આની હારે વિવાહ કરવા છે. પણ એ કચ્છ મહારાજ જે છે એણે કીધું કે ભાઈ તું મારા ગુરુની પુત્રી છો ને, તો ગુરુ પુત્રી હારે હું વિવાહ કરી શકું નહીં. તો એણે રિજેક્શન કર્યું. દેવ્યાનીને ક્રોધ આવ્યો, તેણે શ્રાપ આપ્યો. તો એટલે સામે શ્રાપ આપ્યો કે તારા વિવાહ ક્યાંય બ્રાહ્મણ કુળમાં નહીં થાય, ક્ષત્રિયમાં થઈ જાય. હવે શ્રાપ મળ્યો. અને આ શુક્રાચાર્ય જે રાજાને ત્યાં રહેતા હતા એનું નામ હતું વૃષપર્વા, અસુરોના રાજા. અને વૃષપર્વાની એક કન્યા હતી જેનું નામ હતું શર્મિષ્ઠા. અને આ બે બેનપણી, દેવ્યાની અને શર્મિષ્ઠા. તો એકવાર નદીમાં સ્નાન કરી રહી હતી ભાઈ, એવામાં નીકળ્યા શિવજી નંદી ઉપર સવાર થઈને. ભગવાન શિવજીને જોયું તો ફટાફટ નદીમાંથી બહાર આવીને વસ્ત્રો મંડી પહેરવા, કોઈ ઝાડ પાછળ છુપાઈ ગઈ. એમાં એક ભૂલ એ થઈ કે ભૂલથી શર્મિષ્ઠાએ દેવ્યાનીના કપડાં પહેરી લીધા. શિવજી તો વયા ગયા, પણ પછી આ દેવ્યાનીએ શર્મિષ્ઠાને કીધું મારા કપડાં તે કેમ પહેર્યા? બોલે ભગવાન શિવ નીકળ્યા હતા અને અચાનક બધા ભાગ્યા, તો જે હાથમાં આવ્યું એ પહેરી લીધું. નહીં, મારા કપડાં તારથી પહેરાય જ કેમ? શર્મિષ્ઠાએ સમજાવ્યું, પણ એમાં શું થઈ ગયું છે, હવે આડોળું ગમે જે હાથમાં આવ્યું એ પહેર્યું, અત્યારે કોણ જો બધા કોના કપડાં હતા? બોલે નહીં, તે મોટો અપરાધ કર્યો છે. તો શર્મિષ્ઠાએ કીધું કે હવે અપરાધ હોય તો સાંભળે, તું અને તારા બાપા બે છે ને અમારા આશ્રયમાં છો, અમે પેમેન્ટ કરવી છે ને એટલે હાલો જ તમે. અને આ કપડાં પહેરી લીધામાં એટલી દાદાગીરી એની કરે. તું ઝઘડો થયો બેયની વચ્ચે, ઝઘડો ઉગ્ર થઈ ગયો. તો શર્મિષ્ઠાએ દેવ્યાનીને ધક્કો માર્યો, એને કૂવામાં નાખી દીધી. હવે કૂવામાં પડી, કૂવામાં બેઠી, કાંઈ થયું નથી, હાથ પગ ભાંગ્યા, ફ્રેક્ચર કે કૂવો ખાલી હતો.
પાણી નહોતું, બેઠી હતી અંદર. એમાં યયાતિ મહારાજ નીકળ્યા અને એણે જોયું કે આ કૂવામાં કોઈ સ્ત્રી પડી છે. એણે બહાર તો હાથ પકડ્યો દેવ્યાનીનો. હવે પહેલાના સમયમાં શું હતું ભાઈ, હાથ કોઈ પુરુષે પકડી લીધો મતલબ પાણી ગ્રહણ થઈ ગયું છે. મતલબ મર્યાદા એ લેવલ ઉપર હતી કે કોઈ પુરુષ ક્યારેય કોઈ સ્ત્રીનો સ્પર્શ કરતો નહીં. તો એણે હાથ પકડ્યો મતલબ એ કે પતિ તમે થાઓ હવે. અને નિયમ છે શાસ્ત્રનો. તો વિવાહ થયા અને શ્રાપ પણ સત્ય થઈ ગયો કે દેવ્યાનીના વિવાહ એક ક્ષત્રિયારે. હવે દેવ્યાની આવી ઘરે, પિતાને વાત કરી, શર્મિષ્ઠાએ અપમાન કર્યું છે, તો બોલે આને મૂકીને આપણે નીકળી જવાનું છે, આને ત્યાં રહેવાનું થતું નથી. પુત્રીના મોહમાં શુક્રાચાર્યએ કીધું તો હાલો, નીકળી ગયા બે. વૃષપર્વાને થયું આ વૈયા જાય તો ઓલા દેવતાઓ આક્રમણ કરશે, અમે મરી જાઉં. બહુ પગ પકડીને મનાવ્યા ગુરુજીને, તમે રહેવા દો, અહીંયા રોક, તમે કયો એ કરવા તૈયાર. બોલે મને વાંધો નથી, મારી દીકરીને વાંધો છે. અપમાન કોણે કર્યું છે? તારી દીકરીએ મારી દીકરીનું અપમાન કર્યું છે. એટલે દેવ્યાની જે દંડ આપે એ દંડ જો શર્મિષ્ઠાને સ્વીકાર હોય તો હું અહીં રોકાવ, નહીં તો રોકાવાનો કોઈ મતલબ નથી, રોકાવાનો કોઈ પ્રયોજન નથી. રાજા વૃષપર્વાએ કીધું કાંઈ વાંધો નહીં. શર્મિષ્ઠાને પૂછ્યું તો કે ભાઈ તમારું રાજ્ય બચી જતું હોય તો તમારા કલ્યાણ માટે હું કાંઈ પણ કરીશ. તો દેવ્યાનીએ કીધું કે મારા વિવાહ યયાતિ મહારાજ હારે થવાના છે, આને દાસી બનાવીને મોકલો. અરે કોને? રાજાની પુત્રીને. શર્મિષ્ઠા મારી દાસી બનીને આવે તો હું અહીંયા રહેવાની પરવાનગી આપું છું. શર્મિષ્ઠાએ કીધું ઓકે, કાંઈ વાંધો નહીં. શુક્રાચાર્યએ કીધું કે મંજૂર છે? વૃષપર્વા કે મંજૂર છે. વિવાહ થયા, શર્મિષ્ઠાને દાસી બનાવી અને હારે મોકલી. પણ શુક્રાચાર્ય યાતિ મહારાજને કીધું ધ્યાન રાખજે, આ શર્મિષ્ઠાથી કોઈ સંતાન થવું જોઈએ નહીં. યાતિ મહારાજ કાંઈ વાંધો નહીં, આવ્યા ઘરે. પછી યયાતિ મહારાજ તો ભૂલી ગયા, સસરાને હું વચન આપ્યું તો આપણે. તો દેવ્યાનીથી પુત્રો થયા, પણ શર્મિષ્ઠાથી પણ પુત્ર થયા. અને એ જ્યારે દેવ્યાનીને ખબર પડી તો દેવ્યાની ભાગીને પાછા આવ્યા પિતાના ઘરે. આવી અને પિતાને વાત કરી કે તમારે જમાઈને ના પાડી તી ધંધો એણે કર્યો છે. એ કે આ શર્મિષ્ઠાથી અને પુત્ર છે. શુક્રાચાર્ય કે એમ? એની એટલી હિંમત છે, મારી વાત એણે નથી માની, જ્યાં હું શ્રાપ આપું છું એ વૃદ્ધ થઈ જાય. દેવ્યાનીએ માથું પીટ્યું કે હું બાપા તમે આ મારું બગાડવા આવ્યા હતા, સારું કરવા આવ્યા હતા? આ તમે મારા ઘરવાળાને ગઢા થવાનો શ્રાપ આવ્યો, આની હારે રહેવાનું મારે આખી જિંદગી. હવે ગઢા માણા હારે. એ કે પિતાજી કંઈક વિચારીને, પુત્રીનો મોહ છે એ ઠીક છે, પણ કંઈક વિચારીને તો શ્રાપ આપવો જોઈએ તમારે. શુક્રાચાર્ય કે જે નીકળી ગયું એ નીકળી ગયું, આનું કાંઈ ન થાય. આ બાજુ યયાતિ મહારાજ વૃદ્ધ થઈ ગયા ને આવ્યા સસરાની શરણમાં. કીધું શુક્રાચાર્યજી તમે શ્રાપ આપ્યો જ મને? બોલે હા. આમાં મારે જ કાંઈ વાંધો નથી, તમારી દીકરીને લોસ છે. જોડી જોઈ લો તમે કેવી લાગે છે. હું વૃદ્ધ છું ને યુવાન છે, મને કાંઈ વાંધો નથી, આને લોસ છે. દેવ્યાનીએ કીધું બાપા વાત તો સાચી છે, આનું કંઈક કરો, આનું નિરાકરણ. બોલે નિરાકરણ કાંઈ નથી. ટોટલ બેયના મળીને, શર્મિષ્ઠા દેવ્યાનીના મળીને 5 સંતાનો હતા. આ 5માંથી કોઈ એની યુવાની આપે અને બદલામાં તારી વૃદ્ધાવસ્થા લઈ લે તો કામ બને. તો યયાતિ મહારાજને એમ કે આમાં શું મોટી વાત છે, કે આ તો ગમે 5 આપણા દીકરા છે, આપી દે. આવ્યા સૌથી પહેલા યદુ મહારાજ પાયા, જેની વાત પરીક્ષિત મહારાજ કે યદોશ્ચ ધર્મશીલ છે. યદુ મહારાજને આવીને કીધું કે પુત્ર શ્રાપ મળ્યો છે, યુવાની જોઈ છે. એ કે બાપા તમે જીવન આપ્યું છે અને આખું જીવન આપી દો, બોલો. પણ પહેલા એ કયો યુવાની કરવી જ હું? આ યુવાની હું આપો ખરો, પણ કરવી શું? તો કે હજી મારે બહુ ઈચ્છાઓ બાકી છે, ભોગ કરવાના બાકી છે,
એટલે મારે જુવાન થવું છે. એ કે તો નહીં મળે બાપા, ભજન કરવું હોય જ દઉં, ભોગ કરવું હોય જ નથી દેવાની થતી. જો ક્યારેક ક્યારેક પુત્ર પિતાથી હોશિયાર થઈ જાય. તો યદુ મહારાજ મોટા હતા તો એણે કીધું એ કે જીવન આપી દઉં પણ ભજન કરવું હોય તો, ભોગ માટે નહીં. એ કે આ હારો મારો દીકરો થઈને મને શિક્ષા આપે છે. અને હકીકત પિતાની વાત માનવી પુત્રનું કર્તવ્ય છે. નીતિ તો ઈ છે, અને ઈ યુગમાં તો યદુ મહારાજે પિતાની વાત ન માની તો આ તો અધર્મ છે. છતાં પરીક્ષિત મહારાજ અહીંયા કહે છે યદોશ્ય ધર્મશીલસ્ય, યદુ મહારાજ ધર્મશીલ છે. તો એના માટે ધર્મશીલ શબ્દ ભાગવતમાં કેમ પ્રયોગ થયો છે? એટલા માટે કે યદુ મહારાજે પિતાની વાત ન માની એ અધર્મ છે 100%. પણ ભક્તિ માર્ગની રક્ષા કરી છે, આ સૌથી મોટો ધર્મ છે. યુવાની જો આપી દીધી હોત તો ભોગ કરે, પણ યુવાની નહીં આપી અને યદુ મહારાજે ભક્તિ મર્યાદાની રક્ષા કરી છે. એટલા માટે પરીક્ષિત મહારાજ કહે છે યદોશ્ય ધર્મશીલસ્ય. પિતાની વાત ન માનવી અધર્મ છે, પણ ભક્તિની મર્યાદા એ સૌથી મોટો ધર્મ છે. તો પિતાનું રિજેક્શન કરીને તે પુત્રએ ભક્તિની રક્ષા કરી છે. અને એટલા માટે આ યદુના વંશમાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા છે. કોઈ સામાન્ય વ્યક્તિ નથી આ યદુ મહારાજ જેનું નામ પરીક્ષિત લઈ રહ્યા છે. આના વંશમાં ભગવાન આવ્યા છે. સમજ્યા? તો એ કહે છે કે એવા જે ધર્મની મર્યાદાનું પાલન કરવા વાળા જે યદુ મહારાજ છે, યદોશ્ય ધર્મશીલસ્ય, એ યદુના વંશમાં જે કૃષ્ણ આવ્યા છે ને એની કથા સાંભળવી છે. પહેલું લક્ષણ. અચ્છા, બીજું કહે છે તત્ર અંશેન અવતીર્ણસ્ય વિષ્ણુ વીર્યાણી શંસન. જેના અંશથી, તત્ર જેના અંશેન અંશથી અવતીર્ણસ્ય અવતરિત થયું છે કોણ? વિષ્ણુ, ભગવાન વિષ્ણુ જેના અંશરૂપ છે એવા કૃષ્ણની કથા સંભળાવો. આ એક ટ્રાન્સલેશન છે. તત્ર અંશેન અવતીર્ણસ્ય વિષ્ણુ. ચોથા ચરણનો પહેલો શબ્દ અહીંયા જોડી દો તો આનું ગુજરાતી થાય કે જેના અંશથી વિષ્ણુ પ્રગટ થયા છે એ કૃષ્ણની કથા સંભળાવો. અચ્છા, તો આજ સુધી આપણે એ સાંભળ્યું છે અથવા ટીવીમાં જોયું છે કે ભગવાન વિષ્ણુથી ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. જોયું પણ છે, આપણે માનીએ પણ છીએ, અને એમાં ખોટું નથી કાંઈ. હું એ નથી કહેતો તમે જે સમજ્યા એ રોંગ છે, એમાં ખોટું નથી, પણ એ અધૂરું સત્ય છે કે ભાઈ વિષ્ણુથી કૃષ્ણ આવે છે. આપણે મહાભારત જોતા તો એમાં આવે કે માતા દેવકી એક કારાગૃહમાં બંધ હોય અને બારીમાંથી ભગવાન વિષ્ણુ આવે છે, માતા દેવકીના ગર્ભમાં પ્રવેશ કરે છે. અને ભાગવત શું કહે છે? તત્ર અંશેન અવતીર્ણસ્ય. વિષ્ણુ જેનો અંશ છે એવા ભગવાનના ચરિત્રને સાંભળવું છે. અચ્છા, ભગવાન વિષ્ણુ કૃષ્ણના અંશ કેવી રીતે છે? તો આને સમજવા માટે થોડું ગૌડીય ફિલોસોફીમાં આપણે જવું પડશે. એટલે સતર્ક થઈ જાવ. તમને ઊંઘ આવતી હોય ઘડીક સાવધાન થઈ જાવ. હવે જે સાંભળવાનું છે એના માટે આપણે કામ, કારણ કે થોડુંક ટફ છે. આ એટલા માટે કે જો પહેલી વાત તો ફિલોસોફીમાં આપણી રુચિ લાગતી નથી, સિદ્ધાંત સાંભળવાની આપણને આદત નથી. આ તો ભાઈ વાર્તાઓ હાલે તો મજા આવે એમ. પણ કથા ત્યારે સમજમાં જ્યારે એના તત્વને સમજવામાં આવશે તો એ કથા આનંદ આપશે. અચ્છા, મૂળ સ્વરૂપ ગોલોક વૃંદાવનમાં જે ભગવાનનું છે એ છે બ્રજેન્દ્ર નંદન કૃષ્ણ ભગવાન, અને એમનો જે અંશ છે એ છે બલરામ. ભગવાનનો પહેલો અંશ જે છે એ બલરામજીના રૂપમાં પ્રગટ છે. બલરામથી વૈકુંઠ અધિપતિ નારાયણનું પ્રાગટ્ય થયું છે. બલરામજીનો અંશ છે વૈકુંઠ અધિપતિ નારાયણ, કારણ કે વૈકુંઠની અંદર જેટલા પણ લોક છે, જેટલા પણ ગ્રહો છે, હરેક લોક ઉપર ભગવાનનું એક સ્વરૂપ છે.
જેમ કે ભગવાન નરસિંહ, તો એ મૂળ સ્વરૂપ વૈકુંઠમાં છે. એ જ્યારે અહીંયા ઉતરે તો આપણે એને અવતાર કહીએ છીએ. અવતારનો અર્થ શું છે? અવતરતી ઇતિ અવતાર, જે ઉપરથી નીચે ઉતરે છે. તો જેટલા પણ ભગવાનના સ્વરૂપ છે, આ બધા સ્વરૂપ વૈકુંઠના અલગ અલગ ગ્રહો ઉપર ચતુર્ભુજ નારાયણ રૂપમાં વિદ્યમાન છે. નરસિંહ, વરાહ, વામન, જેટલા પણ અવતારો છે બધા એક જ હરખા દેખાય. અહીંયા ભલે ભગવાન સિંહનું મુખ લઈને આવે, મનુષ્યનું શરીર લઈને, પણ ત્યાં નરસિંહમાં પણ ચતુર્ભુજ છે વૈકુંઠની અંદર. ઓકે, તો એ જે બધા અવતારો છે, એ બધા અવતારોની ઉપર એક મૂળ ચતુર્ભુજ વાળું સ્વરૂપ છે, જેને વૈકુંઠ અધિપતિ નારાયણ કહેવામાં આવે છે. અચ્છા, એ વૈકુંઠ અધિપતિ નારાયણ જે છે એનાથી ચતુર્વ્યુહ પ્રગટ થાય છે. ચતુર્વ્યુહ જેમાં 4 તત્વ છે: વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. અને જે પણ ભગવત ધામ છે એમાં એક ચતુર્વ્યુહ હોય. જેમ કે દ્વારકા છે તો દ્વારિકાનો ચતુર્વ્યુહ છે, અયોધ્યા છે તો અયોધ્યાનો ચતુર્વ્યુહ છે, મથુરા છે તો મથુરાના ચતુર્વ્યુહ છે. તો એ ચતુર્વ્યુહના 4 તત્વ કોણ છે? ભગવાન જ છે. પોતાને 4 સ્વરૂપમાં વિસ્તારિત કરે. વાસુદેવ ભગવાન કૃષ્ણ પોતે, સંકર્ષણ બલરામ, પ્રદ્યુમ્ન જાણો છો, રૂકમણીજીથી ઉત્પન્ન પ્રથમ પુત્ર, પણ મૂળ રૂપમાં પ્રદ્યુમ્નનું સ્વરૂપ છે ચતુર્વ્યુહમાં, ભગવાનનો જ અંશ છે. અને અનિરુદ્ધ, પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધ, દ્વારિકા લીલા માયા. અચ્છા, એને અયોધ્યામાં જોવો છો ત્યારે વાસુદેવ તત્વ ભગવાન રામ છે, સંકર્ષણ લક્ષ્મણ, પ્રદ્યુમ્ન ભરતજી, અનિરુદ્ધ શત્રુઘ્નજી. 4 તત્વ છે. એ ચતુર્વ્યુહ અયોધ્યામાં છે. એટલે મહારાજ દશરથના 4 પુત્રો છે. તમે આની ઉપર વિચાર કર્યો છે ક્યારે કે રામની 4 ભાઈ જ કેમ હતા? 5 નહીં, 1 નહીં, 3 નહીં, 2 નહીં, 4 જ કેમ છે? કારણ કે એ વૈકુંઠના ચતુર્વ્યુહ જ આ સંસારમાં 4 રૂપમાં પ્રગટ થાય. કોઈ પણ લીલા જુઓ, દ્વારિકા લીલા હોય, અયોધ્યા લીલા છે, મથુરા લીલા છે, તો આ 4 તત્વ દેખાય. કૃષ્ણ લીલામાં સેમ નામ હતા, પણ રામ અવતાર જ્યારે થયો તો રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, એ ચતુર્વ્યુહ છે. તો એ જે ચતુર્વ્યુહનું સંકર્ષણ તત્વ છે, એમાંથી મહાસંકર્ષણનું પ્રાગટ્ય થાય. અને આ મહાસંકર્ષણથી ભગવાનના પ્રથમ પુરુષ અવતાર કારણોદકશાહી વિષ્ણુ પ્રગટ થાય. કારણોદકશાહી પહેલો પુરુષ અવતાર છે. કારણોદકશાહી વિષ્ણુથી ગર્ભોદકશાહી વિષ્ણુ. ગર્ભોદકશાહી વિષ્ણુ કોણ છે? જેની નાભીથી એક કમળ નીકળે છે, જેની ઉપર બ્રહ્માજીનો જન્મ થાય છે. એ ભગવાન વિષ્ણુનું નામ શું છે? ગર્ભોદકશાહી વિષ્ણુ. અને જેને આપણે કહીએ છીએ આ સંસારના કણે કણમાં વિદ્યમાન છે, પરમાત્મા રૂપે બધા જીવોની અંદર વિદ્યમાન છે જે ભગવાન, એ ભગવાનનો તૃતીય પુરુષ અવતાર છે, જેને ક્ષીરોદકશાહી વિષ્ણુ કહેવામાં આવે છે. તો જ્યારે જ્યારે આ બ્રહ્માંડમાં અસુરોના ઉત્પાત વધે, જ્યારે જ્યારે કોઈ સમસ્યા સર્જાય, ભગવાનને અવતાર લેવાનો જ્યારે થાય, ત્યારે યા તો ગર્ભોદકશાહી યા ક્ષીરોદકશાહી વિષ્ણુ આ સંસારમાં પ્રગટ થાય અવતાર લઈને. અને અહીંયા સુધીનું જે આ પ્રાગટ્ય છે, આ 3 જે વિષ્ણુ છે, કારણોદકશાહી, ગર્ભોદકશાહી અને ક્ષીરોદકશાહી, આ 3 વિષ્ણુ જે છે એ ભગવાનના અંશ છે, જે પરીક્ષિત મહારાજ અહીં કહી રહ્યા છે. તત્ર અંશેન અવતીર્ણસ્ય, જેના અંશથી અવતાર પ્રગટ થાય છે. તો ભગવાનનો અંશ છે ભગવાન વિષ્ણુ. અને એ જ ભગવાન વિષ્ણુ જ્યારે આ સંસારમાં કોઈ સમસ્યા ઊભી થાય તો શું કરે છે? અવતાર લઈ લે છે. ત્યાં એ બ્રહ્માંડની અંદર તમે સાંભળ્યું છે લીલાઓમાં કે દેવતાઓને તકલીફ પડે ક્યાં જાય? ક્ષીર સમુદ્ર પ્રાર્થના કરે. અચ્છા, ક્ષીર સમુદ્રની અંદર એ જ ભગવાન છે જેનું નામ ક્ષીરોદકશાહી વિષ્ણુ છે. એ ક્ષીર સમુદ્રમાં શયન કરે છે એટલે એનું નામ ક્ષીરોદકશાહી વિષ્ણુ છે. અને એ કે પ્રભુ તકલીફ છે, તો ભગવાન કે વાંધો નહીં, હું આવું છું. આવી ગયા અવતાર લઈને, અસુરોનો વધ કરે, દેવતાઓને, સજ્જનોને, સાધુ પુરુષોની રક્ષા કરે છે ભગવાન. અને ગીતામાં જે પ્રમાણે કીધું, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, આ દુષ્ટજનોને મારી
અને સાધુઓનું પરિત્રાણ કરે છે ભગવાન. સંભવામી યુગે યુગે, અને સમયે સમયે ભગવાન અવતાર લેતા રહે છે. તો અંશ કેવી રીતે છે વિષ્ણુ, એ સમજમાં આવ્યું? ભલે યાદ ન રહ્યું હોય, ઉપરથી વહી ગયું એનો વાંધો નહીં, પણ સમજાણો કેમ છે સિસ્ટમ. કૃષ્ણથી લઈને વિષ્ણુ અંશ કેમ છે, મારે ખાલી એટલું તમને સમજાવવું છે કે કૃષ્ણનો અંશ વિષ્ણુ કેવી રીતે. નહીં તો જ્યારે આ વાત કોઈને કહેવામાં આવે ત્યારે એ કે એવું કેવી રીતે બને, વિષ્ણુમાંથી કૃષ્ણ આવ્યા છે ને, કૃષ્ણમાંથી વિષ્ણુ કેમ આવ્યા? તો બે વસ્તુ સત્ય છે. કૃષ્ણમાંથી વિષ્ણુ અંશ છે, અને એ જ અંશ અવતાર લઈને આ બ્રહ્માંડમાં પ્રગટ થાય. પણ એક તત્વની વાત સમજો કે ભગવાનથી પ્રગટ થયેલો જે અંશ છે એ પણ ભગવાન જ છે, કોઈ અલગ તત્વ નથી. વિષ્ણુ કૃષ્ણ કોઈ અલગ નથી, કૃષ્ણ જ વિષ્ણુ છે, વિષ્ણુ જ કૃષ્ણ, રામ જ કૃષ્ણ છે, કૃષ્ણ જ રામ છે. અહીંયા ઈ માથાકૂટ હાલે. ઘણા કે અમે રામના ભગત, રામ મોટા છે, અમે કૃષ્ણના ભગત છે, તો કે અમે કઈ કૃષ્ણ મોટા. અરે ભાઈ, બે એક જ છે. એ કૃષ્ણ જ રામ બન્યા છે, રામ જ કૃષ્ણ છે. એને માથાકૂટ એની છે, સમજણ નથી એની છે, બીજું કાંઈ નથી. તત્વ તો એક જ છે. એટલે એવું નથી કે ભાઈ આ મોટા છે કે નાના. ભગવાનનો અંશ પણ ભગવાન જ કહેવાય છે, કારણ કે એ ભગવાન જ છે, સેમ સ્વરૂપ. ઓકે, તો વિષ્ણુથી જ્યારે કોઈ અવતાર આ પૃથ્વી ઉપર આવે છે તો એ પણ ભગવાન જ છે. આ અવતાર તત્વ છે, સમજમાં આવ્યું? એટલે જે ટીવીમાં દેખાડ્યું છે એ ખોટું નથી કે વિષ્ણુથી કૃષ્ણ આવે છે. ગીતામાં જે બોલ્યા ને સંભવામી યુગે યુગે, તો હર દ્વાપરની અંદર કૃષ્ણ આવે છે. હરેક ત્રેતા યુગમાં રામ અવતાર થાય છે. આપણે એક જ રામને જાણીએ છીએ. 5 રામનું વર્ણન તો રામચરિત માનસમાં તુલસીદાસજીએ કર્યું છે, 5 રામ અવતારનું. તો અસંખ્ય અવતારો છે ભગવાનના. તો આ અવતાર તત્વ છે. મૂળ સ્વરૂપ જે છે એને કૃષ્ણ કહેવામાં આવે છે, ગોલોક વૃંદાવનમાં જે છે, અને એનાથી આ પ્રાગટ્ય થયું છે. આ ભગવત સ્વરૂપોનું આ બધું. આમાં હજી દેવતાઓ કે જીવ તત્વ ક્યાંય નથી. આ બધું જ ભગવાનના સ્વરૂપ, એના જ અવતાર, એના જ અંશોનું વર્ણન છે. તો પરીક્ષિત મહારાજ અહીંયા એ કહે છે તત્ર અંશેન અવતીર્ણસ્ય વિષ્ણુ, જેના અંશથી વિષ્ણુનું પ્રાગટ્ય થયું છે એ કૃષ્ણની કથા મારે સાંભળવી છે. અને હવે આમાં એક સમજવાનો એક બીજો મોડ છે. ઓકે, હરેક દ્વાપરમાં જે કૃષ્ણ આવે છે એ કોણ છે? એ આ શિરોદક્ષાહી વિષ્ણુ અથવા ગર્ભોદક્ષાહી વિષ્ણુ કૃષ્ણના રૂપમાં હર દ્વાપરની અંદર પ્રગટ થાય છે, એટલે એને અવતાર કહેવામાં આવે છે. પણ બ્રહ્માજીના એક દિવસમાં એકવાર મૂળ કૃષ્ણ આવે છે, જે ગોલોક વૃંદાવન બ્રજેન્દ્ર નંદન કૃષ્ણ જે છે ને એ સ્વયં ઉતરે છે અહીંયા. ક્યારે? બ્રહ્માજીના એક દિવસમાં એકવાર. પણ એ દિવસમાં ક્યારે? સવારે, બપોરે, સાંજે, ક્યારે ઉતરે જ ભગવાન? તો એના માટે થોડીક ગણતરીમાં જાશું પાછા કે બ્રહ્માજીનો જે દિવસ છે, બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુઓ છે. આમાં જાગી જાજો પાછા. નગરી કે આ બધું ક્યાં શું હાલે છે એવું ન થઈ જવું જોઈએ. યાદ ન રહે એનો વાંધો નથી, સમજાવવું જોઈએ. બરાબર છે? તો બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુઓ થાય, એટલે 12 કલાકમાં 14 મનુ મહારાજ બદલાય. જેવી રીતે પહેલા મનુ સ્વયંભૂ છે, બીજા સ્વારોચિસ, ત્રીજા ચાક્ષુષ, ઉત્તમ, ચોથા તામસ, પાંચમા રૈવત, છઠ્ઠા ચાક્ષુષ અને સાતમા વૈવસ્વત. આ 7મો મન્વંતર હાલે છે અત્યારે. તમને કદાચ ખ્યાલ હોય તો 7મા મન્વંતરની 28મી ચતુર્યુગી છે આ. અને 28મી ચતુર્યુગીનો આ કલયુગ ચાલે છે, અને એના કંઈક 5200 વર્ષ ગયા છે કળયુગના. એટલે આપણો સમય અત્યારે ચાલી રહ્યો છે. ઓકે, મતલબ 6 મનુઓ પહેલા વહી ગયા છે. તો હરેક મનુ મહારાજનું શાસન
71.42 ચતુર્યુગી સુધી ચાલે. એક ચતુર્યુગી એટલે 4 યુગના સમયને એક ચતુર્યુગી કહે. સત્ય, ત્રેતા, દ્વાપર અને કલયુગ, આ ચારેય યુગ જ્યારે 71.42 વાર વયા જાય ત્યાં સુધી એક મનુ મહારાજનું શાસન ચાલે. આ એક ગણના છે, એટલે સમથિંગ પકડો કે 72 ચતુર્યુગી એક મનુ મહારાજનું શાસન છે. હવે પહેલા મનુ ગયા સ્વયંભૂ, તો એમાં આજે મૂળ કૃષ્ણ છે એ નથી આવતા. પછી બીજા મનુ મહારાજ આવ્યા સ્વારોચિસ, એના સમયમાં પણ નહીં. ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુષ ને વૈવસ્વત. તો 7મા મન્વંતરની 28મી ચતુર્યુગીના દ્વાપરમાં જે કૃષ્ણ આવે છે એ કોણ છે? એ મૂળ બ્રજેન્દ્ર નંદન કૃષ્ણ છે. અને યુગાવતાર તો આવે જ છે, જે સંભવામી યુગે યુગે જે ભગવાને કીધું છે હરેક યુગમાં આવું છું. તો બ્રહ્માજીના એક દિવસમાં 7મા મનુની 28મી ચતુર્યુગીના દ્વાપરના અંતમાં એ સમય આવે છે કે જ્યારે આ યુગાવતારનો અને મૂળ ભગવાનના આવવાનો ટાઈમ એક થઈ જાય છે, સાથે સમય એક થઈ જાય છે બેયનો, અને બેય આવે છે. હવે ધ્યાનથી સમજજો ભગવાનના દિવ્ય જન્મના તત્વને. જે એક ગૌડી આચાર્ય, જેને ભારતવર્ષ સિદ્ધાંત આચાર્ય કહે છે, કશીલ જીવ ગોસ્વામી પોતાની ટીકા ગોપાલ ચંપુની અંદર એમણે ભગવાનના જન્મના દિવ્ય રહસ્યને બતાવ્યું. આપણને એ ખબર છે કે કૃષ્ણનો જન્મ ક્યાં થયો છે? ભગવાન ક્યાં જન્મ્યા છે કોને ખબર છે? મથુરા. માનો છો મથુરામાં જન્મ થયો છે? ઓકે. જીવ ગોસ્વામી કહે છે ભગવાન કૃષ્ણ ગોકુળમાં પ્રગટ થયા છે. મતલબ ગોકુળમાંય પ્રગટ થયા છે, મથુરામાંય થયા છે. કારણ કે ગોલોક વૃંદાવનથી જે ભગવાન કૃષ્ણ ઉતર્યા એનો જન્મ ક્યાં થયો છે? ગોકુળમાં. યશોદાજીને ન કેવલ કન્યા અપિતુ એક પુત્ર અને એક કન્યા, પુત્ર પુત્રી જોડીનો જન્મ થયો છે. અને મથુરાની અંદર કેવલ પુત્ર જન્મ. આ બે ઘટના સાથે બની, કારણ કે બેયના આવવાનો સમય એક સાથે હતો. તો મૂળ ગોલોકથી જે ભગવાન આવ્યા છે એ ગોકુળમાં ઉતર્યા, અને યુગાવતાર જે ભગવાન છે વિષ્ણુ અંશથી જે પ્રગટ થયા છે એ ભગવાન ક્યાં પ્રગટ થયા છે? મથુરામાં. ઓકે, હવે તમે કહો કે આજ સુધી જન્મની કથા બહુ સાંભળી, આ નથી સાંભળ્યું. ત્યારે ભગવાન બે જગ્યાએ આવ્યા હતા, ગોકુળમાંય છે ને મથુરામાંય છે. ઓકે, તો આનું પ્રમાણ છે શાસ્ત્ર, મધ્યસ્થ શ્રી ભાગવત પુરાણ. આપણા માટે પ્રમાણ શું છે? ભાગવત છે. ઓકે, શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 5મા અધ્યાયનો પહેલો શ્લોક છે, જ્યાં સુખદેવજી કહે છે નંદ તું આત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. જ્યારે નંદ મહારાજને ખબર પડી કે મારે ત્યાં લાલાનો જન્મ થયો છે, તો નંદ તું આત્મજ. સુખદેવજીએ ગોકુળમાં પ્રગટ થયેલા ભગવાન માટે આત્મજ શબ્દ પ્રયોગ કર્યો છે. તો આત્માનો અર્થ છે હું, પોતે. જમ અને જેનાથી જન્મ થયો છે. તો આત્મજનો અર્થ છે જે શરીરથી જન્મ લીધો છે એને એનો આત્મજ કહેવાય. એમ કંકોત્રીમાં લખો છો કે ભાઈ ફલાણા ફલાણા ભાઈના આત્મજના વિવાહ ફલાણા ફલાણા ભાઈની આત્મજા સાથે નિર્ધારિત થયા છે. આવું આપણે કંકોત્રીમાં લખવી, ખબર ભલ ન હોય પણ લખવી જઈએ તો અહીં કે ભાઈ આત્મજ શું છે? આત્મજ એટલે કે આ ભાઈથી જ પ્રગટ થયો છે, આ એનો છે મતલબ. એને એટલે આપણે આત્મજ શબ્દ લખી છીએ ત્યાં કે ભાઈ આ કોઈક બીજાનો નથી પરણાવતા, એનો જ પરણાવે, પોતાનો એમ આત્મજ. તો સુખદેવજીએ ગોકુળના એ ઉત્સવના પ્રારંભ કરતા શબ્દ પ્રયોગ કર્યો કૃષ્ણ માટે આત્મજ. તો આત્મજ શબ્દ ત્યારે જ થાય કે જ્યારે એ નંદ મહારાજના પુત્ર હોય, તો જ આત્મજ લાગશે ને. જો એ યશોદાના ગર્ભથી જન્મ લે છે તો જ અહીંયા આત્મજ શબ્દ પ્રયોગ થઈ શકે. અને સુખદેવજીએ કર્યો છે, અને સુખદેવજીમાં ભૂલની તો કોઈ સંભાવના છે નહીં. તો આત્મજ કહેવાનો અર્થ એ છે કે સુખદેવ ગોસ્વામી કહી રહ્યા છે
કે યશોદાના ગર્ભથી કૃષ્ણ પ્રગટ થયા છે. આ ભાગવત પ્રમાણ છે. ઓકે, હવે આવો મથુરામાં, કે મથુરામાં તે દેવકી માતાના ગર્ભથી પણ કૃષ્ણ પ્રગટ થયા છે. તો ત્યાંનું વર્ણન શું છે? ત્યાં સુખદેવ ગોસ્વામી કહે છે, તમ અદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ, એક અદ્ભુત બાળક પ્રગટ થયું છે. કેવું અદ્ભુત બાળક છે? બોલે શંખ ચક્ર ગદા આયુધમ. શંખ ચક્ર ગદા એટલે ખબર પડે ને, ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે. તો એક તો પ્રમાણ મળી ગયું સીધું કે નારાયણના અંશથી આવ્યા છે, એટલે મથુરાની જેલમાં કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? ચતુર્ભુજ છે, ચાર હાથ વાળું. અને વસુદેવ દેવકીને ખબર પડી ગઈ આ મારો દીકરો નહીં, આ ભગવાન છે. બેય સ્તુતિ કરી છે. દશમ સ્કંદના પ્રારંભમાં કૃષ્ણ જન્મ પ્રકરણ જોવો તો વસુદેવ દેવકીએ સ્તુતિ કરી ભગવાનની, અને પછી ભગવાનને કીધું કે હજી જો તમને ભય લાગતો હોય, તમે બધું જાણી લીધું, હું ભગવાન છું, તમારો પુત્ર છું, તોય બીક લાગે છે, તો મને ગોકુળ મૂકી આવો. અને વસુદેવજી, કારણ કે પુત્ર ભાવમાં, વાત્સલ્ય રસમાં પછી ભગવાને એ સ્વરૂપ તિરોહિત કરી દીધું, ચતુર્ભુજ નારાયણ સ્વરૂપ. પણ આની પાછળનું વિજ્ઞાન જીવ ગોસ્વામી લખે છે કે વસુદેવજી મથુરાથી લઈને નીકળ્યા કૃષ્ણને, જો પ્રગટ થયા તો 4 હાથ હતા, અને જેલમાંથી બહાર નીકળ્યા ત્યારે કેટલા હાથ હતા? 2. કેમ થઈ ગયા? તો ગોકુળમાં જ્યારે કૃષ્ણ પ્રગટ થયા તો ભગવાનની યોગ માયા જે છે એ ગોકુળમાંથી ભગવાન કૃષ્ણને ઉઠાવી અને ક્યાં લાવે છે? મથુરા. કૃષ્ણ ગોકુળથી મથુરા આવ્યા, પછી મથુરાથી પાછા ગોકુળ આવ્યા. આખી સાયકલ એમ હાકી ભગવાને. તો ગોકુળથી જ્યારે મથુરા યોગ માયા લાવ્યા, 2 બાળકોને બાજુમાં રાખ્યા. ગોકુળમાં જન્મ્યા છે એ 2 હાથવાળા કૃષ્ણ છે, એનો અર્થ, કારણ કે દ્વિભુજ સ્વરૂપ ક્યાં છે ભગવાનનું? ગોલોક વૃંદાવનમાં. એનો બોલો એ પ્રમાણ છે કે ગોલોકથી આવ્યા છે, એ મૂળ રૂપ છે. અને અંશાવતાર, યુગાવતાર જે છે એ મથુરામાં જેલમાં પ્રગટ થઈ, એ ચતુર્ભુજ રૂપ. હવે દ્વિભુજ અને ચતુર્ભુજ 2 રૂપને જ્યારે યોગ માયાએ બાજુમાં રાખ્યા તો ચતુર્ભુજ રૂપ જે છે એ દ્વિભુજ સ્વરૂપમાં વિલીન થઈ ગયું. મતલબ વિષ્ણુ તત્વ જે છે એ કૃષ્ણ તત્વમાં વિલીન થઈ ગયું. અને એ ભગવાનને જ્યારે 2 હાથવાળું સ્વરૂપ બનાવી લીધું, પછી વસુદેવજીએ એ કૃષ્ણને હાથમાં લઈને ત્યાંથી આવ્યા ને પાછા એને ક્યાં મૂકી ગયા? ક્યાં લાવ્યા? ગોકુળમાં. કૃષ્ણ દ્વિભુજ થઈ ગયા. મતલબ મૂળ સ્વરૂપ કયું છે? મૂળ સ્વરૂપ દ્વિભુજ. એટલે ચતુર્ભુજ સ્વરૂપ જે હતું એ ક્યાં વયું ગયું? દ્વિભુજ સ્વરૂપમાં. જો આ તત્વ છે ભગવાનના જન્મનું. ગીતાનો જે એક શબ્દ છે, જન્મ કર્મ ચમે દિવ્ય. કેવો દિવ્ય છે જન્મ ભગવાનનો! આ દિવ્યતા છે કૃષ્ણના જન્મની. જાણીએ છીએ ભગવાન કેટલા અદ્ભુત છે. તત્વ સમજવાનું છે. હવે ભગવાન કૃષ્ણ બલરામ બે ગોકુળમાં રહ્યા. પછી એક સમય એવો આવ્યો, અક્રૂરજી લેવા આવ્યા કંસે જ્યારે કીધું ત્યારે. તો જીવ ગોસ્વામી એક લખ્યું કે અક્રૂરજી જ્યારે કૃષ્ણ બલરામને રથ ઉપર બેસાડીને લઈ જાય છે તો રસ્તામાં યમુનાજી આવ્યા. અક્રૂરજીએ કીધું કે જો આપણે બહુ મોડું ન થતું હોય, તમને એવું લાગે હું યમુના સ્નાન કરી લઉં. યમુના સ્નાન કરવા ઉતર્યા ને તો જેવી યમુનાજીમાં ડૂબકી મારી ત્યાં એક જોડી હતી કૃષ્ણ બલરામની. અક્રૂરજી વિચારમાં પડી ગયા કે મેં સાંભળ્યું હતું કે આ બે બહુ તોફાની, પણ આટલા હશે એ ખબર નહોતી. હું હજી અહીં પગ્યો, મારી પહેલા અહીંયા આવી ગયા, યમુનાજીમાં આવી ગયા. તો ડૂબકી મારીને જેવા બહાર નીકળીને જોયું તો રથ ઉપર કૃષ્ણ બલરામ બેઠા છે ભાઈ. હવે અક્રૂરજી કન્ફ્યુઝ થઈ ગયા. યાર ન્યાય કૃષ્ણ બલરામ છે, અહીંયા કૃષ્ણ બલરામ છે બે. અને અક્રૂરજીને પણ તત્વ ભગવાને. અને જો શાસ્ત્રોમાં એક ઉક્તિ છે, વૃંદાવનમ પરિતજ્ય પાદ એકમ ન ગચ્છતિ. વૃંદાવનને છોડીને એક ડગલું કૃષ્ણ ક્યારેય બહાર જાતા નથી. તો બ્રજ છોડીને મથુરા જવાની લીલા તો છે. પાછું કન્ફ્યુઝન ઊભું થયું. તો અક્રૂરજી હારે તો ગયા છે ને, સુખદેવજીએ વર્ણન કર્યું છે. પણ જીવ ગોસ્વામી કહે છે કે રથ ઉપર જે જોડી બેઠી છે કોણ છે? યુગાવતાર, જે વિષ્ણુ તત્વ છે
એ રથ ઉપર બેસીને અક્રૂરજી હારે મથુરા ગયા, અને યમુનાજીમાં જે જોડી છે એ કોણ છે? એ બ્રજેન્દ્ર નંદન કૃષ્ણ છે. અને એ કૃષ્ણ બલરામ એ કેશી ઘાટથી રિટર્ન પાછા વૃંદાવનમાં આજે વાસ કરે છે. હજી બ્રજમાં છે ભગવાન, અત્યારે છોડીને ગયા નથી ક્યારેય. કારણ કે વિષ્ણુ તત્વ જે છે એ મથુરા ગયું છે ને એ દ્વારકા આવ્યું. શું કામ? કે ધર્મની સ્થાપના કરવી, અસુરોનો નાશ કરવો, આ કોનું કાર્ય છે? વિષ્ણુ તત્વનું છે. મૂળ બ્રજેન્દ્ર નંદન કૃષ્ણનું કાર્ય શું છે? ગાયો ચરાવવી, માખણ ખાવ અને બાંસુરી બજાવો. મારવા કાપવામાં એ માનતા નથી. આચાર્યોની દ્રષ્ટિથી ભાગવત જોવો તો સમજાશે કે બ્રજમાં જેટલા પણ અસુરો આવ્યા, પૂતના, અઘાસુર, બકાસુર, આ જે આવ્યા બધા, તો આ બધાનો વધ થયો, પણ માર્યા જ કોણે? બોલે જે અંદર વિષ્ણુ તત્વ જે બેઠું છે એણે વધ કર્યો છે. કેમ? કૃષ્ણ ક્યારેય કોઈનો વધ કરતા નથી. એટલે અને એ મહાભારત કુરુક્ષેત્રમાં બોલ્યા છે કે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યોગે યોગે. તો ધર્મની સ્થાપના કરવા જે કાંઈ મારકાપ કરવી પડે એ કોણ કરે છે? ભગવાન વિષ્ણુ કરે છે. એમ તો એ જે વિષ્ણુ સ્વરૂપ કૃષ્ણ છે એ મથુરા ગયા, કંસને માર્યો, એટલે ધોબીને માર્યો, ને વચમાં જે આવ્યા બધાને માર્યા, કોલિયાપીડ હાથીને માર્યો, ત્યાંથી નીકળ્યા મહાભારતના યુદ્ધમાં માર્યા બધાને, જરાસંઘ જેવા અસુરોને માર્યા ભગવાને, અને ધર્મની સ્થાપના કરી ભગવાને. આ કાર્ય કોનું છે? વિષ્ણુ તત્વનું છે. એ એણે કર્યું છે. અને બ્રજેન્દ્ર નંદન કૃષ્ણ તો આજે યમુનાના તટે કદમના વૃક્ષ નીચે બાંસુરી બજાવે છે. એનું બીજું કોઈ કામ જ નથી. પ્રેમ કરવો અને પ્રેમ લેવો, આ કૃષ્ણનું મૂળ કામ છે. એ બ્રજના કૃષ્ણ છે, વૃંદાવનના કૃષ્ણ છે. અને એટલા માટે તમે જુઓ, તમે દ્વારિકા જાઓ તો દ્વારકામાં કૃષ્ણ કોણ છે? રાજા છે, ઐશ્વર્ય ભાવ, રાજાધિરાજ. અને વૃંદાવનમાં ગોપ છે, ગોપ બાળક છે. એ માધુર્ય સ્વરૂપ છે, આ ભગવાનનું ઐશ્વર્ય સ્વરૂપ છે. અચ્છા, હવે અંતિમ વાત જે સમજવાની છે, મનમાં એ કન્ફ્યુઝન ન હોવું જોઈએ કૃષ્ણ બે છે. ના, માધુર્ય ભાવમાં છે એ કૃષ્ણ પણ એ જ છે, ઐશ્વર્ય ભાવમાં છે એ કૃષ્ણ પણ એ જ છે. તો કે આને સમજવું કેમ? આ થોડુંક તો કોમ્પ્લિકેટેડ લાગે છે. સીધી વાત છે. માની લો કોઈ કમિશનર હોય, એ જ્યારે ઓફિસમાં બેઠા હોય ત્યારે સલામ મારતા હોય, અને એ જ કમિશનર ઘરે આવે અને એના દીકરાનો દીકરો એમ કે દાદા ઘોડો બનો. તો કમિશનર હોય તો ઘોડો બનવું પડે. શું કામ? પ્રેમ છે ને, પ્રેમનો સંબંધ છે. ત્યાં પછી ડિગ્રી, વર્દી એ બધું કામ ન આવે. ત્યાં તો દીકરો છે, દીકરો છે ભાઈ. કમિશનર હોય પ્રેમ તો છે. એમ પોતાના ભક્તો સાથે માધુર્ય રસ આસ્વાદન, માધુર્ય સંબંધ સ્થાપિત કરવા માટે એ કૃષ્ણ વૃંદાવનમાં આવે છે. અને ધર્મની સ્થાપના, અસુરોનો વિનાશ, સાધુઓની રક્ષા, આ કાર્યો માટે જ એ ઓફિસ, તો દ્વારકા ઓફિસ છે, વૃંદાવન ઘર છે ભગવાન. કૃષ્ણ જ્યારે ઓફિસમાં હોય ત્યારે એ વિષ્ણુ છે, અને ઘરે હોય ત્યારે કૃષ્ણ છે. સમજ? આ તત્વ છે ભગવાનનું. આટલો જ ફરક છે સંબંધ. તો પરીક્ષિત મહારાજ કહે છે કે તત્ર અંશેન અવતીર્ણસ્ય વિષ્ણુ વીર્યાણી સંશન. અચ્છા, આનો એક અર્થ આપણે સમજ્યા. આનો બીજો અર્થ એ છે કે તત્ર અંશેન અવતીર્ણસ્ય વિષ્ણુ. વિષ્ણુ એક શબ્દ પ્રયોગ થયો છે બલરામજી માટે. જેના અંશ બલરામને સાથે લઈ અને અવતરિત થયા છે. મતલબ બલરામની સાથે જ એનું પ્રાગટ્ય થયું છે. સુખદેવજી ઈ કૃષ્ણની કથા સાંભળવી. એક શ્લોકમાં 3 વસ્તુ કીધી. ધર્મશીલ યદુ મહારાજના વંશમાં જેનો જન્મ થયો ઈ કૃષ્ણની કથા કયો. ભગવાન વિષ્ણુ જેનો અંશ છે ઈ કૃષ્ણની કથા કયો. અને જે પોતાના પ્રથમ અંશ બલરામને સાથે લઈને આ પૃથ્વી ઉપર પ્રગટ થયા ઈ કૃષ્ણની કથા સાંભળવી છે. અચ્છા, હવે તૃતીય શ્લોકમાં કહે છે અવતીર્ય યદોર વંશે ભગવાન ભૂત ભાવન કૃત્વાન યાની વિશ્વાત્મા તાનીનો વદ વિસ્તરાત. શું કહે છે? ભગવાન ભૂત ભાવન
ભૂત ભાવન, વિશ્વાત્મા, આ બે સંજ્ઞા કૃષ્ણ માટે પ્રયોગ કરી પરીક્ષિત મહારાજે. તો ભૂત ભાવન કહે છે કે સમસ્ત પ્રાણીઓના જે જીવનદાતા છે, ભૂત કહે છે જીવને. ગીતામાં આવ્યું છે મમે વંશ જીવલો કે જીવભૂત સનાતન. તો સમસ્ત પ્રાણીઓના જીવનદાતા અને વિશ્વાત્મા કહે છે જે સર્વાત્મા છે. સર્વાત્મા બધાની આત્મા જે છે, અર્થાત પરમાત્મા રૂપે તમામ જીવાત્માઓની સાથે રહેવા વાળા જે ભગવાન છે. તો બે વિશેષણ આ શ્લોકમાં પ્રયોગ થયા છે. ભૂત ભાવનનો અર્થ છે બધા જીવોનું પોષણ કરવા વાળા. અચ્છા, આને કેવી રીતે સમજી શકાય? ભગવાન બધા જીવનું પોષણ કરે છે. આને સમજવું બહુ સરળ છે. આ સંસારમાં ભગવાને આપણને જમીન નો આપી હોત તો શું કરે? પહેલા એ વાત છે. સૌથી પહેલું તો ભૂમિ, પંચ મહાભૂત જે આપ્યું છે, ખાલી શરીરમાં નહીં, બારે આપ્યું છે. અને એ આપીને પછી સૂર્યપ્રકાશ નો આપ્યો હોત તો બિલ ભરી ભરીને મરી જાત આપણે. સોલાર કેવી રીતે લગાવે? એનો મોટો પ્રશ્ન એ છે. આજ તો બધા બિલ બચાવવા શું કરે છે? ઘર ઉપર સોલાર લગાવો. પણ ભગવાન કે સૂર્ય જ નો આપું તો? અને પ્રકાશ ભગવાને આપ્યો, પાણી નો આપ્યું હોત તો? પાણી આપી દીધું, અગ્નિ નો આપ્યું હોત તો રાંધેત કેમ? કાચું ખાઈ ખાઈને મરી જાત. ડાયટિંગ ઉપર બધા સલાડ ખાઓ. એ અગ્નિ જ નથી ભાઈ વિશ્વમાં. તો જો આપણે જીવન જીવવા માટે જે જે વસ્તુની જરૂર હતી, ભગવાને એક એક વસ્તુ પ્રદાન કરી છે. અને ફ્રીમાં ભગવાન કે આપણો સૂર્ય હાલે, બિલ મોકલું ભરી શકી. એ પેઢીઓનો ઉધાર હાલે ભાઈ, પેઢીઓનો ઉધાર છે. પાણી કેટલું લઈ લીધું? ગવર્મેન્ટ પાણી આપે, મીટર મૂકે. એનું જ નથી, ભગવાનનું છે, તોય મીટર મૂકે. વિચાર કરો, એ અનંત યુગોથી આપણી અનંત પેઢીઓને ભગવાને જળ ફ્રી આપ્યું છે, કોઈ ટેક્સ નથી. છતાં સંસારમાં ઘણા લોકો કહે છે અમે ભગવાનને નથી માનતા. તું મરવાનો થયો છે એટલે નથી માનતો. ગમે અમે નથી માનતા. આવો એક વાયરસ આવી ગયો છે, કોરોના એક આવ્યો હતો ને, એક આવો વાયરસ છે. કાંઈ પણ કહો, અમે નથી માનતા. એને પૂછ્યું તું શું માને છો ભાઈ? આ મૂર્ખતા છે. જો સમસ્ત જીવાત્માઓનું પોષણ ભગવાન કરે છે. હા, એ ભગવાને જે આપ્યું છે ને એને આમથી આમ ફેરવીને આપણે પછી કહેવી જો અમે આ કર્યું ને, અમે કમાણા ને, અમે આ કર્યું ને, અમે બધાનું પાલન કરીએ છીએ. ભગવાન સિવાય આ જગતમાં કોઈ કોઈનું પાલન કરીએ કે નહીં. મૂળ ભગવાન, એટલે એને ભૂત ભાવન કહે છે. અરે બીજી વાત છોડો, બાળક જેવું જન્મે, હવે એને ખાવાની વ્યવસ્થા કોણ કરીએ? ભગવાન કરે છે. આ જન્મ્યો છે, આને ખાવા જોઈએ. માના સ્તનમાં દૂધની વ્યવસ્થા જન્મતા રહે. આ ભગવાનની કૃપા છે. ભગવાનને ચિંતા છે આના ભોજનની, એટલે એને કહે છે ભૂત ભાવન. સમસ્ત જીવોનું પોષણ, આશ્રય કેવલ ભગવાન છે. આ એના માટે ઉત્તર છે. જે લોકો એમ કે અમારે શું કામ ભક્તિ કરવાની? આ એનું ઉધાર લીધું છે ને ચૂકવવા, લોન પહેલેથી છે આપણી ઉપર, જન્મ્યા ત્યાંથી. બેંક વાળાએ પછી દીધી, કાગળિયા જોઈને ક્રેડિટ સ્કોર જોયા ત્યારે. આ પહેલું ઉધાર હાલ્યું આવે છે ઉપરથી, આને ચૂકવવાનું. હું કામ ભગવાનનું નામ લેવાનું? ઉધારી ચૂકવવા ભાઈ. આજે જે લેણું કર્યું છે ને વાપરીને બધું, આ એની ઉધારી ચૂકવવાની છે, એટલે ભગવાનનું નામ લેવાનું છે. ભૂત ભાવન છે ભગવાન. અને બીજું કે સર્વાત્મા. જો એ પરમાત્મા રૂપે આપણી અંદર વિદ્યમાન ન રહેત તો ન હું બોલેત કે ન તમે સાંભળેત. જેવું ભાગવતમાં સર્ગ સૃષ્ટિ પછી વિસર્ગ સૃષ્ટિનું જે વર્ણન છે, શિરોદકશાહી વિષ્ણુ જ્યારે તૃતીય પુરુષ અવતાર પ્રગટ થયા, બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી. આ 84 લાખ ખોખા બનાવ્યા. કામ તો કરે નહીં, ખાલી બોક્સ. ગયા પાછા ભગવાન પાસે, પ્રભુ આ બનાવી જ નાખ્યા પણ આ હલતા ચલતા નથી. તો ભગવાને કીધું કે એમાં આત્માની જરૂર પડે. આત્માનો જથ્થો આપ્યો, સ્ટોક નાખો.
જેના જેના કર્મ છે એ પ્રમાણે. મનુષ્યના હોય ને મનુષ્યમાં નાખો, પશુના હોય ને એમાં નાખો, વૃક્ષોના હોય ને એમાં નાખો. 84 લાખ વેરાયટી બનાવી બ્રહ્માજી. આત્મા નાખ્યા અંદર, તોય ન હલ્યું. ગયા બ્રહ્માજી પાછા ભગવાન પાસે. પ્રભુ આત્મા નાખી દીધા અંદર, તોય નથી આવડા, કામ નથી કરતા, હલતા જ નથી, સૃષ્ટિ ગતિ નથી કરતી. ભગવાને કીધું બ્રહ્માજી તમારું કામ પૂરું, હવે મારું કામ ચાલુ છે. ત્યારે એ તૃતીય પુરુષ અવતાર શિરોદક્ષાઈ વિષ્ણુ પરમાત્મા સ્વરૂપે આ વિશ્વના કણે કણમાં પ્રવિષ્ટ થઈ અને આ જગતને ગતિમાન કર્યું. આ દુનિયા હાલે છે ને કેવલ ભગવાનના કારણે હાલે છે. આ જે કાંઈ બધી ક્રિયાઓ થઈ રહી છે ને, આની પાછળ એનર્જી કોણ છે? ભગવાન છે. ખાલી આત્મા આવવાથી સૃષ્ટિ ગતિ નથી કરતી. સૃષ્ટિ પ્રકરણ ભાગવત કહે છે આ સૃષ્ટિને ચલાવવા પાછળની શક્તિ પણ કોની છે? ભગવાનની છે. એટલે ભગવાન પરમાત્મા સ્વરૂપમાં આ વિશ્વના કણે કણમાં વિદ્યમાન છે. અને નરસિંહ અવતાર લઈને ભગવાને સિદ્ધ કરી દીધું. બધે જ છે ભગવાન. પ્રશ્ન એ છે કે દેખાતા કેમ નથી? બસ ખાલી છે બધે, જોયા કોઈ નથી. આ ફિલોસોફી બધાને ખબર છે ભારતમાં, જે જન્મ્યા છે ને સનાતનીઓ બધા. ગમે એને પૂછો ભક્તિ કરો, ભગવાન બધે છે. મંદિરે આવો ને ભગવાન બધે છે, ક્યાંય ભટકવાની જરૂર નથી. કોઈ પણ તમે ભજનની વાત કરો, ભાઈ મંગળારતી કરો, ભગવાન બધે છે, ન્યા શું જવાની જરૂર છે? તો એને પૂછવું પડે કે ભગવાન બધે છે, મંદિરે મૂર્તિ નથી કે મૂર્તિને છોડીને બધી જગ્યાએ છે? મંદિરનું નામ આવે ને ત્યારે ના ફિલોસોફી યાદ આવે. ભગવાન બધે છે. હવે એને પ્રશ્ન એ કરો, માની લીધું બધે છે, જોયા છે કોઈ દિવસ? આમાંથી પૂછો ભગવાન આપણી અંદર છે? છે ને? જોયા છે? ભગવાન બહારે છે બધે? કુંતી મહારાણ કહે અંતર બહિરવસ્થિતમ, ભગવાન બધાની અંદર પણ છે, બહાર પણ છે. યતો યતો યામી તતો નરસિંહ, બધી જગ્યાએ ભગવાન છે. પણ એક જગ્યાએ અટવાણા જ બધા, જોયા ક્યાંય નથી, ખાલી વાતોમાં હાલે. ક્યાંય કયો તો કે આપણી અંદર જ છે, બહાર શું કામ ગોતો? તો કે જો બહાર છે ભગવાન, તો કે બહાર શું કામ ગોતવા, અંદર જ છે. એવા ફિલોસોફીમાં અટવાડે, પણ છેલ્લે નક્કી કરે કાંઈ નહીં. બસ આટલું બોલીને છટકી જાય, ભગવાન બધે છે. પછી તો કઈ કર ભાઈ, બધે છે તો નહીં. પ્રહલાદ મહારાજની જેમ જ્યાં સુધી પૂર્ણ શુદ્ધ દ્રષ્ટિ નહીં થાય ત્યાં સુધી આ ભગવાનનું દર્શન. ભગવાન શિવ કહે છે હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રકટ હોય મેં જાના. છે તો બધે જ ભગવાન, પણ પ્રગટ ક્યાં થાય? જેના હૃદયમાં પ્રેમ છે. પ્રેમથી કોઈ ભક્ત એમ કે અહીંયા છે, ત્યાંથી આવે ભગવાન. પ્રહલાદે કીધું આ થાંભલામાં છે, નીકળ્યા ભગવાન. થાંભલો લાખ વર્ષ ઊભો હતો ત્યાં. અને એવું નહોતું કે નરસિંહદેવ પહેલેથી અંદર ફિટ સેટ હતા કે આવશે આપણો એક ભગત અને કહે કે થાંભલામાં છે, પાછું મને નીકળવાનું, ત્યાં એન્ટ્રી મારવાની નહીં. ભગવાન કણ કણમાં વિદ્યમાન. પણ પ્રહલાદે કીધું અહીંયા છે તો પ્રગટ થઈને બહાર આવ્યા ભગવાન. કેમ? પ્રેમ જ્યાં હોય ને ત્યાં પથ્થરથી ભગવાન નીકળે. અને પ્રેમ નથી ને તો ભગવાનના વિગ્રહમાં ભગવાન દેખાતા નથી. પ્રેમ અસલી તત્વ છે. તો સર્વત્ર વિદ્યમાન જે ભગવાન છે, અને આની અનુભૂતિ કરતા કોઈ જો થઈ જાય, ગીતામાં ભગવાન કહે છે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. અર્જુન, આવો મહાત્મા જગતમાં દુર્લભ છે, જે બધે ભગવાનનું દર્શન કરે છે. પ્રહલાદ મહારાજને થતું કણે કણમાં ઈશ્વરને જોવે છે. અને એટલે હિરણ્યકશિપુએ કીધું છે તો બોલે છે. હિરણ્યકશિપુ કે મન કેમ નથી દેખાતો? એ કે બાપા તમારી જેવા નહીં દેખાય, તમારા ફ્યુઝ જ ડીમ છે, લાઈટ થવાની જ નથી આમાં ક્યારે. પણ પ્રહલાદ મહારાજના કથનથી ભગવાન પ્રગટ થઈ ગયા. અને ન કેવલ ઈ થાંભલામાં, જેને પ્રહલાદ મહારાજે કીધું, જગતના કોઈ પણ કણથી ભગવાન પ્રગટ થઈ શકે છે. કોઈ પણ કણથી પ્રેમ હોવો જોઈએ ખાલી, બસ. એટલા માટે એને કહે છે સર્વાત્મા, વિશ્વાત્મા. સંપૂર્ણ વિશ્વની આત્મા એ ભગવાન છે. જેના કૃપા વગેરે કોઈ જીવ પણ આ સંસારમાં કોઈ કર્મ કરી શકતો નથી. તો કહે છે હે સુખદેવજી,
સમસ્ત પ્રાણીઓના જીવનદાતા, સર્વાત્મા એવા જે ભગવાન છે, અવતીર્ય યદુર્વંશે, એણે યદુવંશમાં અવતાર લઈ અને જે લીલાઓ કરી છે, જે દિવ્ય કર્મો કર્યા છે, પ્રભુ એની કથા મારે સાંભળવી છે. આ 2 શ્લોકની અંદર, આમ તો 3 શ્લોક, તો આ 2 શ્લોકમાં પરીક્ષિત મહારાજે ભગવાન કૃષ્ણના લક્ષણો બતાવ્યા. કયા કૃષ્ણની કથા સાંભળવી છે? યદુના વંશમાં જે પ્રગટ થયા છે, જેનો અંશ વિષ્ણુ છે, જેના અંશરૂપ બલરામજી સાથે આવ્યા છે, જે ભૂત ભાવન છે, જે વિશ્વાત્મા છે, આ 5 લક્ષણો જે કૃષ્ણના છે, એ કૃષ્ણની કથા મારે સાંભળવી છે. એ કથા કયો? એ સમયે સુખદેવ ગોસ્વામી કહે છે કે કથા સાંભળવાની આટલી બધી લાલસા કેમ છે? હાલો, એ તો સમજ્યા કે ભાઈ આ કૃષ્ણ, પણ કૃષ્ણની આ કથાની લાલસા પાછળનું કારણ શું છે? તો એનો ઉત્તર આપતા 4થા શ્લોકમાં કહે છે, નિવૃત્ત તર્ષેર ઉપગીય માનાદ ભવ ઔષધિ શ્રોત્ર મનોભિરામાદ ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુજ્ઞાત. અદ્ભુત શ્લોક છે આ. કે છે નિવૃત્ત તર્ષેર. સાંભળો સુખદેવજી, આ કૃષ્ણની કથા જે છે ને, એ નિવૃત્તિ પરાયણ મહાત્માઓને પણ પોતાની બાજુ આકર્ષિત કરી લે છે. આ કથાનો ગુણ છે. જે એકવાર સાંભળે એનો દીવાનો, સાંભળે તો. આમાં કન્ડિશન છે. સેલમાં ફૂદડી હોય ને, 80% સેલ પણ ફૂદડી હોય ઉપર, એમ આમાં અહીંયા કહી દીધું કે હા ભાઈ કથા એટ્રેક્ટ કરે છે, તો કથા તો આટલી બધી થઈ રહી છે ભાઈ, તો લોકો કેમ ભક્તિ નથી કરતા? પણ કન્ડિશન છે ને, સાંભળે તો. કાન બધાના છે ને, એ સત્સંગ પ્રૂફ છે. અત્યારે એક વસ્તુ છે ને વોટરપ્રૂફ, એમાં પાણી ન જાય, અને આ સત્સંગ પ્રૂફ છે, એમાં સત્સંગ જાય નહીં. ભલે બેઠા હોય અહીંયા, પણ કાનને એવા લોક કર્યા છે ડિજિટલ. આમ તમે જોવો તો કોઈના કાને તાળા નથી લટકતા કે ભાઈ અહીં લોક માર્યો છે, આમાં કંઈ જાતું નથી, પણ ડિજિટલ લોક છે કાનમાં. અહીંયા શબ્દો તો આવે અહીં સુધી, ભટકાઈને પાછા રિટર્ન થઈ જાય, અંદર નથી ઉતરતા. એટલે એને કથાનો લાભ નથી. એટલે મેં કીધું કે ભાઈ કથા તો હરેક વ્યક્તિને આકર્ષિત કરે છે, પણ કોને સાંભળે એને, મતલબ જેના કાન ખુલ્લા છે, અંદર ઉતરવા દે છે, લોક ખુલ્લા છે, એને વાંધો નથી. તો કીધું નિવૃત્ત તરશે ઉપગીય માનત. જે આત્મામાં રમણ કરવા વાળા જે મહાપુરુષો છે, એ પણ ભગવાનની કથાથી આકર્ષિત થઈ જાય છે. આત્મામાં રમણ કરવા વાળા. સુખદેવજી કેમ? આ તો બહુ મોટી વાત કહી દીધી પરીક્ષિત મહારાજે. બોલે બહારનું ક્યાં ઉદાહરણ લેવું, તમારું જ લઈ લ્યો. એ કે તમે અહીંયા કથા સંભળાવવા બેઠા છો, મને ગાય દોવે એટલો સમય તમે કોઈ ઘરે રોકાતા નથી. સુખદેવજી ભિક્ષા માંગવા નીકળે, ગોદોહન માત્રેણ ગાય દોવે એટલો જ સમય વેટ કરવાની, ભિક્ષા આવી ગઈ, નહીં તો નીકળી જતા. તમે આટલું મોટું આ 18,000 શ્લોકનું ભાગવત ભણ્યા, શું કામ? તમારે કઈ જરૂર હતી? સુખદેવજીની જરૂર હતી ભાગવતની? અરે ભાઈ, જન્મ લેતાની હારે માયા મુક્ત જીવ છે, જન્મથી નિવૃત્તિ પરાયણ છે. હવે વિચાર કરો, માતાના ગર્ભમાં રહીને જે જવાબ આપી શકતા હોય, આ ઈ મહાપુરુષ છે, જેને ભગવાન બદ્રીનારાયણનું વરદાન પ્રાપ્ત છે કે મારી માયા તને ક્યારેય સ્પર્શ નહીં કરે. આ સુખદેવજી જન્મ લે. અરે અહીંયા તો લોકો જન્મ લઈને મોટા થાય પછી ખબર પડે ઘર છોડી દેવાય, અમુકને તોય નથી પડતી. જન્મ લેતાની હારે ઘરનો ત્યાગ, ગૃહ ત્યાગ. વિચાર કરો, આવા નિવૃત્તિ પરાયણ જે સુખદેવ ભગવાન છે, આ સુખદેવજી વ્યાસદેવ વાહે આટા મારતા રહી ગયા, હા પુત્ર એને પુત્રેતિ તન્મય તયા તરવો ભિનેતુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતો સ્વે. સુખદેવજી પાછા ન આવ્યા કે આટલો મારો આ ગઢો બાપ વાહે
બૂમા બૂમ કરે છે તો ઘડીક એની વાત સાંભળી લઉં. કોઈ શબ્દ કાને ધર્યા વગર ઘૂસી ગયા સીધા વનમાં. અને જે જંગલમાં પ્રવિષ્ટ થયા, વ્યાસદેવ ત્યાંથી રિટર્ન થઈ ગયા. કે આ નહીં આવે હવે. ભાગવતના કેવલ 2 શ્લોક, કેવલ 2 શ્લોક આ સુખદેવજીને પાછા વ્યાસદેવના ઘરે લઈ આવ્યા. ખાલી 2 શ્લોક. તમે વિચાર કરો, આ ભાગવત છે. જે સુખદેવજી કોઈના કહેવાથી ન આવ્યા, એ ભાગવતના 2 શ્લોકથી આવી ગયા. અને આવ્યા તો ખરા, પાછું આખા ભાગવતનું અધ્યયન કર્યું. આખું ભાગવત ભણ્યા વ્યાસદેવથી. અને પછી વ્યાસદેવે કીધું હવે આનો પ્રચાર કરો જાઓ. અને પ્રચાર કરવા માટે નીકળ્યા. અને એ જ સુખદેવજી આજે ગંગાના તટે પરીક્ષિતને કથા સંભળાવે. નિવૃત્ત વ્યક્તિની કથામાં રુચિનું ઉદાહરણ, સુખદેવજી તમારાથી મોટું બીજું કોણ હોય કે? તમે આત્મામાં રમણ કરતા હતા, હવે કૃષ્ણમાં કરો છો ને. પેલા બ્રહ્મ સમાધિમાં હતા, હવે કૃષ્ણના રૂપથી મન હટતું નથી. આ ભાગવત કરાવી દે. ગમે એવો મોટો બ્રહ્મવાદી હોય આ જગતમાં, કૃષ્ણના ગુણ એવા છે, ઇત્થમ ભૂત ગુણો હરિ. એક વાર કાનમાં ગયા તો એ તો કૃષ્ણનો દીવાનો થયો, સમજો. એવા દિવ્ય ગુણ છે ભગવાનના. સુખદેવજી તમે એનું પ્રમાણ છો. આ સંસારમાં જેને મુક્તિની ઈચ્છા છે એ પણ કથા સાંભળે છે. નિવૃત્તિ આત્માના સ્તર પર પહોંચેલા મહાપુરુષો કથા સાંભળે. જેને એ સ્તર પર જાવું છે, હજી ગયા નથી, મતલબ આપણા લેવલ, આપણે ટ્રાય કરીએ છીએ હજી કે મુક્ત થઈ જાવી, એને કહે છે મુમુક્ષુ. આ મુમુક્ષુઓને પણ કથા પ્રિય છે. આત્મારામ જે છે એને કથા પ્રિય છે. મુક્તિની ઈચ્છાવાળા જે મુમુક્ષુજન છે એને કથા પ્રિય છે. અને ત્રીજું, શ્રીધર સ્વામી આની ટીકામાં કહે છે કે જે લોકો વિષયી છે, જેના જીવનનો સિમ્બોલ છે ખાઓ પીવો મોજ કરો, આને કથા પ્રિય છે. અને તમે જો આ સમાજમાં આટલી કથા થઈ રહી, એમાં લાખોની ભીડ છે, તમને આ બધા ભગત છે. કોઈ ઇન્વિટેશન આપ્યું ને પોગી ગયા ને બેસી ગયા તો કથા સાંભળે છે ને, કારણ કે કથા એને આનંદ આપે છે. તો વિષયી હોય, મુમુક્ષુ હોય કે મુક્ત હોય, આ જગતમાં કથા બધાને પ્રિય છે. કેમ? કારણ કે કથા જે છે ને એ આત્માનો સ્વભાવ છે, બધાને પ્રિય છે, કોઈ પણ લેવલનો જીવ હોય. તો સુખદેવજીએ કીધું કે કોઈક તો હશે ને નહીં સાંભળતું હોય. બોલે એક છે, એ નથી સાંભળે. કોણ? બોલે કસાઈ. કસાઈ જે છે એ કથા નો સાંભળે ક્યારે. લખ્યું છે પુમાન વિરજ્યેત વિના પશુકનાથ. પશુને મારવા વાળા જે કસાઈઓ છે એ કથા સાંભળતા નથી. એની સિવાય જગતમાં બધાને કથા પ્રિય છે. પણ આની ટીકામાં આચાર્યગણ કહે છે કે સાચો કસાઈ એ નથી જે પશુને મારે છે. આ જગતમાં અસલી કસાઈ છે જે કથા નથી સાંભળતો. કેમ? કારણ કે ઓલો તો ખાલી પશુને મારે છે. ક્યારેક કોઈ સાધુ કૃપા કરશે, ભગવાનનું નામ લે તો પાપથી તો છૂટી જાય. પણ જે કથા નથી સાંભળતો એ પોતાના આત્માને મારે છે, આત્મઘાતી છે, પોતાનું હનન કરવા વાળો છે. એટલે આ જગતમાં સૌથી મોટો કસાઈ કોણ છે? પરીક્ષિત મહારાજ કહે છે જે કથા નથી સાંભળતો એ સૌથી મોટો કસાઈ છે. બીજું, આ કથાની વિશેષતા છે ભવ ઔષધિ. જો આપણને બધાને એક રોગ છે, કોઈ મેડિકલ રિપોર્ટથી એવું માનતા હોય કે આપણે સ્વસ્થ છીએ, એવું નથી. એ શરીરના રોગો બતાવે. આપણને એક બીજો રોગ છે, આત્મા ઉપર એક રોગ લાગ્યો છે, એ છે ભવ રોગ. આ જન્મ મૃત્યુ જરા વ્યાધિનો જે રોગ છે એની દવા, હરેક રોગની એક દવા છે. તો આ ભવરોગ, જન્મ મૃત્યુ જરા વ્યાધિને એક શબ્દમાં શું કહે છે? ભવરોગ. અચ્છા, ભવરોગની જે દવા છે એ શું છે? હરિકથા છે. આ કથારૂપી દવા જે પાન કરે એ આ જન્મ મરણના ચક્કરમાં ક્યારેય આવતો નથી. એટલે પરીક્ષિત મહારાજ કહે છે ભવ ઔષધિ છે અને શ્રોત્ર મનોવિરામાત. અને આ જ્યારે સાંભળે ને તો મનને આનંદ આપે છે. કથા
મનો અભિરામાત, મનને રમાવી દે છે ભગવાનમાં. જે મનને ભગવાનમાં રમણ કરાવે એનું નામ છે કથા. તો આવી કથા ઉત્તમ શ્લોક ગુણાનુવાદક, ભગવાન ઉત્તમ શ્લોકના ગુણોથી જે ભરપૂર છે. કોણ એવો વ્યક્તિ છે આ જગતમાં જે આને નહીં સાંભળવા માંગે? કેટલો અદ્ભુત શ્લોક છે. આની બહુ અદ્ભુત વ્યાખ્યાઓ છે બધી. કહેવાની લાલસા ઘણી છે પણ આપણી પાસે સમયનો લિમિટેશન છે. હા, કારણ કે એક એક શ્લોકો બધા આની ઉપર તો કલાકો હાલે છે. પણ આ શ્લોકમાં જ આપણે સમજવું છે કે કથાની આ વિશેષતા. માની લો વિષય વ્યક્તિ કથા સાંભળે, જ્યાં ભોગોમાં લાગેલા છે એ કથા સાંભળે, તો એના કથા સાંભળવાનું એક રીઝન છે કે કોઈ વિષય વ્યક્તિ જ્યારે કથામાં આવીને બેસે અને એ જ્યારે કથા સાંભળે તો એના મનમાં એક ઈચ્છા જાગે કે મારે પણ મુક્ત થવું છે, આ માથાકૂટમાં રહેવું નથી. કારણ કે સંસાર દુઃખાલય એમ છે ભાઈ. આ માથાકૂટ સિવાય બીજું કાંઈ છે નહીં. પદમ પદમ યદ વિપદમ, ડગલે ને પગલે વિપત્તિ જ વિપત્તિ છે. અને એક સુલઝાવીને તા બીજી 13 આવે. આપણી ગુજરાતી કહેવત, એક હાંધો ને 13 તૂટે. આપણને એમ થાય કે આટલું પતી જાય ને પછી જીવનમાં શાંતિ, તા બીજું ઊભું જ હોય. અને આ બધાનો અનુભવ છે ને. આપણને એમ થાય કે હવે છોકરા પરણી જાય ને એટલે નિરાત આવી પરણ્યા ઉપાધિ વધી કે એમ નામ હારો હતો થાય છે ને. આ બધું આ પ્રેક્ટિકલ અનુભવ છે. આપણે કંઈક વિચાર્યું તું જુદું, થઈ ગયું કંઈક જુદું. પણ આ બધું સમજાય ક્યારે? હમણાં અમે રૂમમાં વાત કરતા હતા. મેં કીધું ભાઈ માની લો કોઈની પાસે 500 કરોડ આવી ગયા, બરાબર. આમ તો આપણે બધા ટ્રાય એટલે જ કરીએ વધારે પૈસા ભેગા થઈ જાય. પણ આનું જીવનની એક લિમિટેશન છે. તમારી પાસે 10 કરોડ હોય, 100 કરોડ હોય, 500 કરોડ હોય, ગુલાબ જામુન તમે 5 કે 10 જ ખાવાના છો, બરાબર છે. પછી મોબાઈલ તમે એપલનો જ વાપરવાના છો. 10 કરોડ વાળો એપલ વાપરે, 100 કરોડ વાળો એપલ જ વાપરે, અને 1000 કરોડ વાળો, કારણ કે એનાથી મોટો ફોન જ નથી દુનિયામાં ભાઈ. વાત સમજે? પછી બહુ પૈસા હોય તો આપણે ત્યાં સેન્ટ્રલ એસી હોય તો ઓલા ને બધે ડબલા 12 ટીંગાતા હોય. મળે વાત તો ઠંડુ તો કરે છે બધું. પછી આપણી ગાડી લઈ લ્યો, ત્યાં ઓલા BMW એક મર્સિડીઝમાં હોય, મૂળ આવે 4 સીટ, બરાબર. અને એમાં જે તમે તમારી હોન્ડા સિટીમાં અનુભવ લ્યો એવો જ એમાં હોય. આ ભટકાય, ઓલી ભટકાય, આ ભટકાય તોય મરી જવાય, એરબેગ વાળી ભટકાય તોય મરી જવાય. નગર સાયરસ મિસ્ત્રી બિચારા જાય થોડી એમના. તમારા મુંબઈમાં થયું હતું ને એક્સિડન્ટ એનું મર્સિડીઝનું. આપણને એમ કે એટલી મોંઘી ગાડી હોય તો આપણને બચાવશે. બધું હરખું છે ભાઈ, સમજ્યા? અને આવું બધું થાય છે દુનિયામાં. પણ આ સમજે ક્યાંથી માણા? કથામાં બેહે ત્યારે તારું વાત તો બરાબર છે, વારું ખાલી ગધા મજૂરી કરવા આપણે નથી જન્મ્યા. જીવનનો ઉદ્દેશ્ય તો કંઈક બીજો છે. ખાવ આ નકરી મહેનત કરવાની પછી મરી જવાનું. હવે માની લો તમારે 500 કરોડ ખાતામાં પડ્યા છે, તેમ વાપરવાના જ નથી. કારણ કે વાપરવાના ઈ પાછ જુદા હોય. માનો રોજ ઘરનો 1 લાખ 2 લાખ રૂપિયા મહિને જે ખર્ચો હોય ઈ તમે વ્યવસ્થા કરી હોય એની કે ભાઈ, કારણ કે તમારો ખર્ચો તો એટલો છે 1 લાખ 2 લાખનો. ઓઈલા તો બેંકમાં પડ્યા છે. અને પછી આપણું મૃત્યુ થઈ ગયું. એટલે જીવનભર આપણે એવું માનીને જીવ્યા કે આપણા 500 કરોડ બેંકમાં પડ્યા. તો માની લો દુનિયાની બધી બેંક આપણા બાપની છે ભાઈ. માનીને જીવવું છે ઈ જ માનો ને. હું કેમ મોડું વિચારવું છે ભાઈ? આપણું જ છે બધું. કેમ? કારણ કે જેના ઈ માને છે કે મારા ઈ મૂકીને મરી ગયો છે, અને આપણે તો માનો આખી દુનિયા જ આપણી છે. હું કામ મોડું વિચારવું ભાઈ? પણ વાત તો ઈ છે કે ભલે 500 કરોડ આપણા અધિકારમાં હોય, પણ હાજુ બોલો કે એમાં તેમ વાપરો કેટલા? ઈ મહિને જે 1 લાખ 2 લાખ જે જરૂર છે ને, અને આ દુનિયાની રિક્વાયરમેન્ટ આટલી જ છે. બાકી બધી માથાકૂટ છે. આ સમજાય ને ત્યારે જીવનમાં બ્રેક લાગે. અને આ બ્રેક લગાવવા માટે આ સત્સંગમાં બેહવું પડે. આ બ્રેક લગાવવાની છે ને એટલે. નકર આ પૂરું જ ન થાય ભાઈ.
હાલ્યા જ કરે. આનો કઈ અંત ખરો? આ ઊભું ન રહે. પણ આપણને ખબર પડી જાય ભાઈ લિમિટ ક્યાં છે. હવે થઈ ગયું ઘણું. પછી ના કરી લે બધા પોતાના કર્મ લઈને જ અવતરે જાય. કોઈની ઉપર ડિપેન્ડ નથી. પણ આપણી બ્રેક છે જ નહીં. પહેલી વાત તો એ છે. ગાડી આપણે એક એવી ગાડીમાં બેઠા છીએ જેને બ્રેક એક્સિલેટર જ છે, ભાગ્યા જ કરે. ઊભું ક્યાં રહેવું એને ખબર જ નથી. અને એટલે માણસ દુખી. જીવનમાં આટલું બધું છે, આટલી સંપત્તિઓ હોવા છતાં દુખી, ડિપ્રેશન છે. લ્યો એટલે ભાઈ આટલા કરોડ છે, મોત કે ડિપ્રેશન હેનું તને છે કે નહીં? આ રોગ વધી રહ્યો છે ને ડિપ્રેશન અત્યારે, યા બ્રેક નથી ને એનું છે. એટલે આ એક લિમિટ જરૂરી છે. પણ એ લિમિટ કોણ આપે છે? સત્સંગ, હરિકથા. કે આ સંસારમાં આટલો વિષય ભોગ છે, પણ એમાં આપણે કેટલો લેવાનો છે? તો બોલે જેટલી આપણી જરૂરિયાત છે, જેનાથી આપણો વ્યવહાર હાલી જાય, જેનાથી આપણા ઘરે આવેલા લોકોની આગતા સ્વાગતા બરાબર કરીએ કે બસ. આનાથી વધારે હશે એનો કોઈ જ ઉપયોગ છે નહીં. અને ગમે એટલું કર્યા પછી તે આ બધું ના રહેવાનું. કારણ કે જવાનું તો આપણે છે. પૈસા થોડી ક્યાંય જાય છે, આ બધી વસ્તુ થોડી ક્યાંય જાય. જાઈશ કોણ? આપણે. તો પછી આપણે ભગવાનને એવું ન કહીએ કે ભાઈ જો 500 કરોડ આપણે મૂકીને આવ્યા, ફરીને મોકલો ત્યારે પાછા એના દેવાના ન મળે. ભાઈ એકાઉન્ટ 0, પહેલે ચાલુ કરો. માની લો તમે ભણી ગયા, ડોક્ટર બની ગયા, પછી તમે જાઓ અને ત્યાંથી પાછા રિટર્ન આવો, તમે કહો પ્રભુ ગઈ વખતે બહુ ભણ્યો હતો, 30 વર્ષ ભણવામાં કાઢી નાખ્યા. તો નો હાલે. એ ફોર એપલ ચાલુ કરો પાછું પહેલે. એ શીખવું જ પડે. પણ કથામાં બેઠા પછી સમજાય. નમે ભક્ત પ્રણશ્યતિ, ગીતામાં વચન છે ભગવાન કે આ ભક્તિ કે સત્સંગ કે આ સત્સંગના જ્ઞાનનો ક્યારેય નાશ થતો નથી. કારણ કે જ્યારે કોઈનું અદ્ભુત જ્ઞાન જોઈને ત્યારે આપણે એને કહેતા હોય કે આ જન્મનું ન હોય, આ પૂર્વ જન્મનું આવતું હોય. ભલે માનવીનો અંદરથી વિશ્વાસ તો એ છે જ કે આ પહેલા કરેલું છે, આ કોઈ દી નષ્ટ થતું નથી. કથામાં સમજાય. એટલે વિષય લોકો એટલે કથામાં બેસે છે કે એનું જે લેવલ છે ને એને બ્રેક ક્યાં મારવી, એને એટલું જ શીખવાનું છે ક્યાં મારે બ્રેક મારવાની છે. એને આ ફળ છે કથાનું. ઓકે હાલો, આનું સમજાઈ ગયું કે વિષય જે છે એ મુક્ત થવા માટેની ઈચ્છા કરે. અચ્છા, જે મુક્તિની ઈચ્છા ઓલરેડી છે જ એની અંદર, એ હું કામ કથા સાંભળે છે? મુક્ત થવા માટે કે ભાઈ દુનિયા નશ્વર છે, કાંઈ છે ને, એક દી જવાનું છે, તો પહેલા હું મારું આત્મકલ્યાણ કરી લઉં. એ એટલે કથા સાંભળે છે. અને કથા સાંભળતા સાંભળતા મુક્તિના સ્તરને પામવું, એને મુક્ત થવું છે. એનો કથા સાંભળવાનું લક્ષ્ય શું છે? મુક્ત થવું છે. ઓકે. પણ જે લોકો ઓલરેડી મુક્ત છે એ હું કામ કથા સાંભળે? આ સુખદેવજીને શું જરૂર છે? ચાલો એ કહેવાય. બીજા બધા કથા સાંભળી જોયું. સુખદેવજી મુક્ત પુરુષ છે ને, સુખદેવજી હું કામ કથા સાંભળે? આ વાત તો મેં કાન પર કરી હતી કદાચ. આ તમારા મરાઠીમાં એક વાત કે છે, મેં ઈકડું ટીકડું ગેલા. હે ને, આ કાને આ કાને જવા દીધું ભાઈ. એટલે જ સત્સંગ વારી ઘડીએ જરૂર પડે ભાઈ. હા, કારણ કે વયું જાય છે ને આમાં. અહીંયા દરવાજા નથી. બહાર નીકળવાના રસ્તા ખુલ્લા છે, અંદર જવાના બંધ છે. આ એક એવી ગુફા છે જેમાં બહાર નીકળવાનો રસ્તો છે, અંદર જવાનો નથી. આ સમસ્યા છે. એટલે ભૂલી ગયા, વાંધો નહીં. પણ પ્રશ્ન કે મુક્ત જીવ જે છે એ કથા શું કામ સાંભળે? તો એનું લક્ષ્ય છે ભગવત પ્રેમ. એ પ્રેમને પ્રાપ્ત કરવા માટે કથા સાંભળે છે. જો આ સંસારમાં કોઈ સાધુ હોય, જગતમાં વૈરાગ્ય આવે ને તો બધું છોડી દે, કોઈ વસ્તુની ઈચ્છા નથી, આત્મામાં સંતુષ્ટ થઈ જાય. પણ આ અંતિમ સ્ટેજ નથી. ન્યાય પછી કે હાલો મુક્ત તો થઈ ગયો, હવે એકલા એકલા શું કરવું ભાઈ? આત્માના સ્તરમાં ગયો, કરવાનું શું છે? એ ન્યાય કન્ફ્યુઝ થાય ત્યારે. મુક્ત થયા પછી જ્યાં સુધી પ્રેમ ભગવાનમાં ન થાય
ત્યાં સુધી આ જીવ સુખ પ્રાપ્ત કરતો નથી. પ્રેમ જે છે એ અંતિમ લક્ષ્ય છે. 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો મોક્ષ, ચોથી મુક્તિ આવી ગઈ. પણ ચૈતન્ય મહાપ્રભુ કહે છે પ્રેમા પુમર્થો મહાન. પ્રેમ જે છે એ પંચમ પુરુષાર્થ છે. અને જીવ જ્યાં સુધી ભગવાનમાં પ્રેમ ન કરે ત્યાં સુધી એને પૂર્ણ સુખ, પૂર્ણ સેવાની અનુભૂતિ પ્રાપ્ત થતી નથી. પ્રેમ પંચમ પુરુષાર્થ છે. અને મુક્ત જીવ એટલે કથા સાંભળે છે. હવે આને રિવર્સ લાવો કે મુક્ત જીવ જો કથા સાંભળવાનું બંધ કરી દે તો એનું પતન થાય. એ મુક્તના સ્તરથી આવે મુમુક્ષુના લેવલ ઉપર. અને મુમુક્ષુ જો કથા સાંભળવાનું બંધ કરી દે તો એ આવે પાછો વિષયના લેવલ ઉપર. આપણને ઘણી વાર એમ થાય આ હારો સાધુ થઈ ગયો તો પાછો કેમ ભોગમાં લાગી ગયો. આ રિવર્સ કેમ સમજી લે, કથા બંધ કરી જાણે ભાઈ. કોઈ પણ આધ્યાત્મિક વ્યક્તિ રિવર્સ ગાડીમાં આવે છે એનો અર્થ શું છે? કથા, તમે તમારી આધ્યાત્મિક સાધના છોડી એટલે તમારે સંસારમાં રિવર્સ આવવાનું છે. આ એટલા માટે ઘણી વાર લોકો કે અમારી તો વારંવાર ધામમાં કથાઓ, યાત્રાઓ, ચાલો આપણે કહીએ આવો ને કથામાં યાત્રા. પ્રભુજી એકવાર આવ્યા હતા ને હરિદ્વાર, સાંભળી હતી આખી કથા તમે અમારા ગામમાં જ કરી હતી કાનપરમાં. તમે હવે હું મારી ઘડીએ એનું સાંભળવાનું. ભાઈ આને વારંવાર સાંભળવું પડે. કેમ? નકર રિવર્સ ગેર છે ગાડીમાં. આ એવી ગાડી બ્રેક નથી, રિવર્સ ગેર છે. આવી જાઓ પાછા હતા નાન્યા. સમજ્યા? નિત્ય નિત્ય જે કથામાં લાગેલો રહેશે તો ઉપર પ્રોગ્રેસ છે. અને જો સારામાં સારા આધ્યાત્મિક સ્તર ઉપર હોય પણ એણે જો કથા છોડી દીધી તો એ પાછો રિવર્સ આવવાનો. આને કોઈ ન રોકી શકે. એટલા બધા ભક્તો હારે હોય તો કે આ કેમ આમ લાગી ગયો છે, લાગે મન ડાયવર્ટ થઈ ગયું છે. એટલે ભક્તિમાં ડાયવર્ઝન આવે છે અને વિષય સુધી પાછો લાવી દે. એને એક સમયે જે વસ્તુનો ત્યાગ એને કર્યો છે ને આજે એનો જ ભોગ કરતો છે પાછો, દેખા છે એના જીવનમાં. કેમ? આ કથા છોડીને એનું પરિણામ છે. એટલે કીધું છે આ ભાગવતમાં નિત્યમ ભાગવત સેવય. આ ભાગવતનું સેવન નિત્ય કરો. અને ભાગવતના સેવનનો અર્થ શું છે? કથા કન્ટિન્યુ હોવી. કથા કન્ટિન્યુનો અર્થ છે કથા વ્યસન થઈ જવું જોઈએ. જેમાં સંસારમાં કોઈને ચા વગર, કોઈને બીડી તમાકુ વગર, કોઈને દારૂ વગર નથી હાલતું, એમ આપણે કહેવું જોઈએ વ્યસન તો અમારે છે ભાઈ, પણ કથાનું, કૃષ્ણના નામનું છે. કે જ્યાં સુધી કથા નો સાંભળીએ, જ્યાં સુધી ભગવાનનું નામ ન લઈએ ત્યાં સુધી અમને હક આવે. હક સમજો છો ને? હા, તો વાંધો નહીં. અમુક શબ્દોનું પછી કાંઈ એનો અર્થ ન હોય. એમ ગુજરાતી પ્યોર એમ એ ન આવે. એમ કીધું ને ઓલા અમુક વ્યક્તિ માવા ખાતો હોય પછી એને માવો નો આપત કેમ થાય? એમ આપણને કથા ન મળે ને ત્યારે એમ થવું જોઈએ. આવું કથાનું, આ ભક્તિનું વ્યસન હોવું જોઈએ. ઘણા લોકો વ્યસન મુક્તિ કરો. હું કહું વ્યસન કરો, વસ્તુ બદલી નાખો. બીડી પીવો એને બદલે કથા પીવો. પીબત ભાગવત રસમાં લઈ આ રસ લ્યો. આ અદ્ભુત દિવ્ય રસ છે. એટલે પરીક્ષિત મહારાજ કહે છે ઉત્તમ શ્લોક ગુણાનુવાદ. આ ભગવાનના એવા દિવ્ય ગુણો છે કે જેને સાંભળતા સાંભળતા જીવન પાર થઈ જાય. અરે શુકદેવ જેવા પુરુષો આ ભાગવતમાં ડૂબી ગયા છે. આપણે તો ખાલી એકાદ બે વાર સાંભળી આપણે બસ બસ થઈ ગયું. હવે નહીં મેળ પડે એટલે જ ભાઈ. આ જે રોગ લાગ્યો છે ને ભવરોગ, આની હાટુ આ નિત્યમ ભાગવત સેવયા છે. કન્ટિન્યુઅસ જો આને રાખશો. અને અંતિમ સાર તો મેં કીધું છે, આને વ્યસન બનાવો. ભક્તિનું વ્યસન હોવું જોઈએ. તો આ વ્યસન સારું છે. આપણે તો વ્યસની બનાવવા છે, હરિકથાના, હરિનામના. કારણ કે નાની નાની તૂટી ફૂટી ભક્તિ કરે એમાં મજા નથી ભાઈ. વ્યસન હોવું જોઈએ ભક્તિનું. હરિનામ વગર નો હાલે તો નો જ હાલે, કથા વગર નો હાલે તો નો જ હાલે. આ વ્યસન સારું છે. કારણ કે ભગવાન છે ઉત્તમ શ્લોક. જેટલા જેટલા એના ગુણગાન કરશું, સાંભળશું, બોલશું, ભગવાનને જોશું, આ ઇન્દ્રિયોને શુદ્ધ કરે છે, પવિત્ર કરે છે. એટલા માટે
નિત્ય આ કામમાં લાગેલા રહ્યો. નિત્યમ ભાગવત, ભાગવતનો અર્થ જ ભગવાન છે. નિત્યમ ભાગવત સેવયા, નિત્ય આ ભગવાનની સેવા કરશું, જીવન સફળ છે. તો હરિનામ, હવે જો મરવાનું બધાને નક્કી છે, એક દી જવાનું બધા જાણે છે, પણ આનો ઉપાય છે હરિનામ. ભાગવતનો છેલ્લો સાર, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. ભગવાનનું નામ જે છે એ બધા પાપનો નાશ કરીને આપણને આપણા સ્વરૂપમાં સ્થિત કરી દે છે. એટલા માટે પ્રત્યેક વ્યક્તિએ હરિનામ જપ કરવાનો અભ્યાસ કરવો જોઈએ. પરિવાર સાથે બેસો, કીર્તન કરો ભગવાનના નામનું, સાથે બેસીને જપ કરો ઘરે. રોજ સાંજે, તમારે મુંબઈમાં સારું છે કે માથાકૂટ જ નથી. અમારે સુરતમાં લગભગ બેસણા ચાલુ જ હોય રોજ. ન હોય કોકના શ્રીમંત હોય ને કોકના લગ્ન હોય. અમારે 6 મહિના ખાલી વ્યવહારમાં જ જાય સુરતમાં. પણ મેં જોયું ભક્તિ કરવા હાટું મુંબઈ બહુ સારું છે. કે આ કઈ ઘરે પહોંચ્યા એટલે દરવાજો બંધ, પછી કોઈ મગજમારી જ નથી. અને અમારે ત્યાં પછી કેવું હોય કે સાંજે ઘરે ગયા એટલે વળી પાછું સોસાયટીમાં બેસવાનું હોય ગેટે હેઠ. ભાઈ તેમ ન જાવ તો એમ કે આ રહે છે આપણી શેરીમાં ને એકલો અલગ અલગ જાય છે. પાછું તમારી એવી ચર્ચા ચાલુ થાય એટલે તમને તો હાલને જઈને બેહવું એક દી. પણ મુંબઈમાં શાંતિ છે. સાંજે ઘરે પહોંચ્યા, પત્ની બાળકો સાથે મળી, અને કારણ કે એ ઓફિસેથી આવ્યા હોય ને, ધંધેથી આવ્યા હોય, તમે આખો દી કામ કર્યું હોય ઘરે, બાળકો શાળાએથી આવ્યા હોય, આપણે બહારની દુનિયાથી ક્યાંક ને ક્યાંક થોડા ડિસ્ટર્બ થયા હોય છે. પણ આ ફેમિલી જ્યારે સાંજે સાથે મળે અને ખાલી 15 મિનિટ જો ભગવાનના નામનું કીર્તન કરે, 15 મિનિટ જો ભાગવતમાંથી કોઈ એક શ્લોક એક જણ વાંચે ને આખું પરિવાર બેહીને સાંભળે, ગીતામાંથી કોઈ એક શ્લોક વાંચે આખું ફેમિલી સાંભળે, તમારા આખા દિવસનો થાક ઉતરીને બધાનું રિફ્રેશમેન્ટ થઈ જાય. સૌથી ઉત્તમ વસ્તુ છે. અને આનો બીજો લાભ શું છે ખબર? ડિપ્રેશન ક્યારેય નહીં આવે કોઈ. અને કીધું ને પરીક્ષામાં, દવા ભવ ઔષધિ, આ બધા રોગની દવા હરિકથા છે. અને આવું જ્યારે ઘર બને ને, તમારે પાડોશી જો એને ત્યારે આપણા ઘરે આ કરવાની જરૂર છે. તો જેમ ખરાબ વસ્તુ એકબીજાને જોઈને સમાજમાં આગળ વધે છે, એમ સારી વસ્તુ પણ એકબીજાની જોઈને આગળ વધે છે. પણ સારી વસ્તુનું અનુકરણ કરવા માટે બહુ ઓછા લોકો તૈયાર થાય છે. પણ જો કે આના ઘરે સુંદર ભગવાનની આરતી થાય છે, કીર્તન થાય છે, તો પાડોશી પૂછવા તો આવશે કે તમે શું કરો છો રોજ? હાલો તમે આવો, હારે મજા આવશે એમાં. અને સારી વસ્તુમાં તો સૌને સહભાગી બનાવાય ને ભાઈ. આપણો જો ઉદાર ભાવ છે તો બધાને આપવું જોઈએ. તો આ સૌથી ઉત્તમ વસ્તુ છે. આપણા આવાવાળા મૃત્યુથી બચવા માટે, બચવાનો અર્થ છે કે મૃત્યુ બાદ આપણું આત્મકલ્યાણ થાય, ભગવાનમાં પ્રેમ થાય, અને કોઈ પ્રકારના દુઃખ કષ્ટ વગર હસતા હસતા સંસારથી વિદાય લેવી છે, તો ભક્તિથી ઉત્તમ બીજી કોઈ વસ્તુ નથી. પરિવાર પણ ખુશ, સમાજ પણ ખુશ, આપણે પણ ખુશ, દુનિયા પણ ખુશ, અને ભગવાન પણ ખુશ કે જે કામ હાટું મોકલ્યો તો એ જ કરીને આવ્યો છે. તો આ પ્રસન્નતા માટે આ ભાગવત છે. વાતો તો ઘણી બધી છે, થોડો સમય થઈ ગયો છે, તો અહીંયા વિરામ 5-10 મિનિટ પ્રેમથી કીર્તન કરીએ. જો મેં સ્ટાર્ટિંગમાં કીધું પણ બોલતા નહોતા, ઘણા એમના બેઠા હતા. ભાઈ તમારે ઉદાસ તો મુંબઈમાં રહેવાનું જ છે. ટ્રાફિક મળે, ક્યાંક ટાઈમે ન પોગાય તો મોઢા તો બગડવાના. આજે અવસર મળ્યો છે, પ્રેમથી ભગવાનનું નામ બોલો. પછી ઘરે જઈને કદાચ લેહો કે નહીં લ્યો મને ખબર નથી, પણ અત્યારે કીર્તન કરશો તો આમાં તમારું કોઈ નુકસાન તો નથી. અને જેમાં નુકસાન ન હોય એ ધંધો ગુજરાતી કરે. બરાબર? આમાં લોસ નથી ભાઈ આપણો કોઈ. હા, કદાચ મૃત્યુ સમયે આ નામ કામ આવી જાય. અત્યારે 2-5 નામે લીધા છે તો કદાચ એ મોટા ભયથી આપણી રક્ષા કરશે. તો પ્રેમથી આપણે કીર્તન કરીએ. તમારી નાચવાની ઈચ્છા હોય તમારા સ્થાને ઊભા થઈને નાચી શકો, તમને જેવું આવડે એમ. ઓકે? તો મહેશભાઈ કઈ તમારે કહેવાનું એનાઉન્સમેન્ટ કે પછી કીર્તન કરીએ પહેલા? ઓકે. હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ રામ રામ